રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે નામ સંકીર્તન કી જય. હરે કૃષ્ણ માતાજી, દંડ પ્રણામ. હરે કૃષ્ણ હરે માતાજી. કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ સ્વાગત છે અર્ચના માતાજી, ભાવના માતાજી, ધાર્મી માતાજી, હિનાબેન માતાજી, જયંત પ્રભુજી, ભારતી માતાજી. હરે કૃષ્ણ. હરે ખૂબ કૃષ્ણ સ્વાગત છે. માતાજી. હરે કૃષ્ણ. દંડવત હરે પ્રણામ. કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે ભગવદ ગીતા લેવલ 2 ના ક્લાસમાં. આપ સૌનું સ્વાગત કરતા મને ખરેખર બહુ 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 જ આનંદ થાય છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. આપણે આજે 7 અધ્યાય કમ્પ્લીટ કરી અને 8મા અધ્યાય તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. અને આજનો અધ્યાય પણ બહુ 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 જ સરસ છે. ગઈકાલનો અધ્યાય તો આપણે ખબર છે કે આપણને ક્યાંય કંટાળો નહોતો આવતો ગઈકાલના અધ્યાયમાં. આજે થોડુંક ટોપિક અઘરા છે, કદાચ થોડી ખબર ના પડે તો ચિંતા કરવાની નહીં. બરાબર, આપણે વારંવાર સમજીશું એટલે આપણને સમજાશે. તો આપણે શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણમાં વંદન કરીએ, આપણા શીલા પ્રભુપાદને, ગુરુ મહારાજને અને બધા વૈષ્ણવોને પ્રણામ કરીએ અને આપણે મંગલાચરણથી શરૂઆત કરીશું. આપ સૌ પણ કૃષ્ણ માતાજી, દંડવત મંગલાચરણ કરીશું. પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. યસ ભાવના માતાજી, દંડવત પ્રણામ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદામયં દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રી ગુરુ શ્રીયુતપદકમલં શ્રી ગુરુन् વૈષ્ણવાંશ્ચ. श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमः ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य सितारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे कृष्ण हरे कृष्ण हरे 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 राम हरे राम રામ राम राम રામ हरे हरे. રામ હરે राम हरे कृष्ण. હરે કૃષ્ણ. हरे हरे कृष्ण. कृष्ण माताजी। माताजी, रतिलाल प्रभुजी, मीना माताजी, शरद व्यास हरे प्रभुजी. कृष्ण प्रभुजी. હરે કૃષ્ણ હરે કૃષ્ણ માતાજી. માતાજી. હરે हरे કૃષ્ણ कृष्ण. માતાજી. हरे कृष्ण. ખૂબ ખૂબ સ્વાગત છે. તો આજે આપણે અધ્યાય 8, બરાબર. તો હવે 7મા અધ્યાયમાં થોડું ઘણું કઈ યાદ હોય તો બોલો. અને આ અધ્યાય કેમ ચાલુ થાય છે જરા કદાચ કોઈને ખબર હોય તો એ પણ બોલી શકો છો કે આજનો અધ્યાય કેવી રીતે ચાલુ થઈ રહ્યો છે. 7મા અધ્યાયનો અને 8મા અધ્યાય વચ્ચે કનેક્શન શું થઈ છે આપણે સમજીશું. અહીંયા મેં તમારી સામે સ્લાઇડ મૂકી દીધી છે. 7મા અધ્યાયમાં આપણે શું શું ભણ્યા આમાંથી તમારે કહી દેવાનું છે, બરાબર છે. જરાય અઘરું હું તો છે ને બીજા ટીચર્સ હોય ને એ આવું સ્લાઇડ બેટ ન મૂકે, એમને પૂછે. હું તમને સ્લાઇડ મૂકીને તમને પૂછી રહી છું, બરાબર. ફટાફટ બધા પાસે એક એક વ્યક્તિ 30 સેકન્ડમાં જવાબ આપશે, બરાબર. યસ તારવી માતાજી. હરે કૃષ્ણ માતાજી. માતાજી બીજા કોઈને જ બોલવું હોય તો હું તો રોજ બોલું જ છું. યસ યસ. પેલા આકૃતિ માતાજી બોલો, ચલો. યસ અર્ચના માતાજી તમે બોલો. હરે કૃષ્ણ માતાજી. તમે એમ સમજાવ્યું કે અહંકાર જ્યારે ઓછો થશે ત્યારે આપણે ભગવાન તરફ આગળ વધીશું. પછી તમે અગ્નિમાં
અગ્નિમાં તૃષ્ણતા કૃષ્ણ છે, પછી પૃથ્વીમાં સુગંધ કૃષ્ણ છે, જીવ માત્રમાં ભગવાન છે કૃષ્ણ, તપસ્વીનું તપ છે, પછી બુદ્ધિમાનની બુદ્ધિ છે, શક્તિશાળી પુરુષોનો તેજ છે, ને સર્વ જીવોનો બીજ છે. એટલે કે તમે એનો એક્ઝામ્પલ આપ્યું હતું કે પેલા મુર્ગી આવી કે પેલા અંડો આવ્યું, તો એમાં જે બીજ છે એ ફર્સ્ટ આવ્યું, એ તમે સમજાયું હતું. પછી બળવાનમાં કામ અને વાસના રહિત બળ ભગવાન છે. પછી બધું હોવા છતાં ભગવાન કઈ જ નથી, અને ભગવાન પોતે જ બધું છે, તમે એવું સમજાયું હતું. પછી જે મનુષ્ય ત્રણ ત્રણ ગુણથી મોહિત થતો નથી ને, તે ભગવાનને જાણી શકે છે. હરી બોલ. યસ. યસ આકૃતિ માતાજી, ચલો હવે આપ બોલો. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. આપણે અધ્યાય 7 પરમેશ્વરના જ્ઞાન વિશે જાણ્યા કે જે એક મૂર્ખ વ્યક્તિ હોય અને બુદ્ધિમાન વ્યક્તિ હોય એની વિચારસરણી અને એના વચ્ચે શું અંતર હોય છે એ બાબતની આપણે ચર્ચા કરી. અને એ જે પરમેશ્વરનું જ્ઞાન આપણને મળ્યું છે એના થ્રુ આપણે ભગવત પ્રાપ્તિ કઈ રીતે આપણને થશે એના વિશે હવે અધ્યાય 8 આપણે જોઈશું. હરે કૃષ્ણ. હરી બોલ. યસ માતાજી. યસ હરી માતાજી, બોલો હવે. હરે કૃષ્ણ માતાજી. માતાજી, આપણે ચિંતન અને યાદ વિશે સમજ્યા, નવધા ભક્તિ વિશે સમજ્યા, પછી ભગવાનની કહેવાય ને કઈ રીતે 9 તમે સ્ટેપ્સ કીધા એ, પછી ભગવાનની 3 શક્તિ વિશે આપણે જાણ્યા, પછી ગુણાતીત, ગુણાધીશ અને ગુણાધીન વિશે જાણ્યા માતાજી. પછી આપણે તમે એક સ્ટોરી પણ કીધી હતી, આ મહાવિષ્ણુના આખી જે હતી ને કઈ રીતે ભગવાનના અવતાર આવ્યા. પછી 3 ભક્તો વિશે તમે કીધું, અને ઓમનું તમે કીધું કે ઓમના કઈ રીતે કહેવાય ને અ પ્લસ ઓ અને પ્લસ મ, એવી રીતે આપણે સમજ્યા કે ભગવાન છે, પછી એમાં ઉર્જા અને મહાતત્વ છે. યસ. આ અધ્યાયમાં મહત્વના 3 શ્લોક એ કયા કયા છે, ચલો, જે આપણે યાદ બી રાખવાના છે. પરમ દિવસે હતા, એક શ્લોક પરમ દિવસે લીધો હતો આપણે, અને 2 શ્લોક કાલ લીધા હતા આપણે. મહત્વના 3 શ્લોક મેં કીધું તો આપણે કંઠસ્થ કરવાના છે, કંઠસ્થ કરવાના છે. પરમ દિવસે લીધો તો શ્લોક કયો હતો? મત પરતર ન અન્યત કિંચિત અસ્તિ ધનંજય. મારાથી શ્રેષ્ઠ એવું કાંઈ જ નથી. ભગવાન કે છે હું જ બધું છું. બરાબર. જેવી રીતે આપણે સમજતા કે માળામાં દોરો દેખાતો નથી, એમ ભગવાન દેખાતા નથી. ભગવાન નિરાકાર પણ છે અને સાકાર પણ છે. બરાબર. અને પછી કાલના અધ્યાયમાં 2 બહુ જ સરસ શ્લોક શીખ્યા આપણે. એક બહુ નામ જન્મ નામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યંતે, અને એક દેવી એસા ગુણમય. આ જે પ્રકૃતિના જે 3 ગુણો વાળી જે દેવી માયા છે એ ભગવાનની છે. આપણે બહુ સરસ સમજ્યા હતા કે કઈ રીતે દેવી માયાને જીતવી દુષ્કર છે. તો ભગવાનને શરણાગત થશું તો આપણને દેવી માયાથી જીતી શકીશું. બરાબર. તો આટલી વસ્તુ આપણે યાદ રાખવાની. હજી 4 પ્રકારના લોકો છે ભગવાનને શરણે નહીં જ જાય, 4 પ્રકારના લોકો છે ભગવાન શરણે આવશે. ચતુર્વિદ્યા ભજન તેમાં, બરાબર, મામ દુષ્કૃતનું મૂઢા. બરાબર ને. તો આ બધા જે મેઇન પોઈન્ટ છે તમારે લખી રાખવાના. બરાબર. અને પછી તમને જયારે કોઈ પૂછે કે 7મા અધ્યાયમાં શું આવે છે, તો આપણને ખબર હોવી જોઈએ 7મા અધ્યાયમાં શું મેઇન આપણને ખબર હોવી જોઈએ. ભગવાન આપણને 7મા અધ્યાયમાં શું કામ આપે છે? તો ભગવાન આપણને સમજાવવા માંગે છે કે જો હું તમને મારા વિશે કહીશ તો તમે મને યાદ કરી શકશો. થોડુંક ભગવાન કહે છે કે પૃથ્વીની આદ્ય સુગંધ હું છું. બરાબર છે. પાણીમાં સ્વાદ હું છું. આવું બધું ભગવાન કહે છે, અને એનાથી આપણને ભગવાન યાદ આવી શકે. પછી કઈ રીતે ભગવાનને આપણે પ્રાપ્ત કરી શકાય. હવે આજનો અધ્યાય છે થોડોક જેને કહેવાય ને કે ટફ છે. શબ્દો બધા એવા આવે છે કે તમને પણ પહેલી વખત સાંભળ્યા હશે તો તમને પણ કદાચ ચિંતા થશે કે આ વળી શું આવી ગયું છે. અર્જુનજી ફટાફટ 8 પ્રશ્ન કરી રહ્યા છે. બરાબર. અને પછી ભગવાન છે એ 8 પ્રશ્નના જવાબ આપે છે. પછી આજના અધ્યાયમાં જે રીતે અષ્ટાંગ યોગ સમજાય છે ને આપણે 6થા અધ્યાયમાં, કે ધ્રુવ મહારાજે અષ્ટાંગ યોગ દ્વારા ભક્તિ કરી હતી. તો આજે પણ એક થોડા 3 શ્લોક આવે છે કે કઈ રીતે એવી રીતે પણ ભગવાન સ્મરણ થાય છે અષ્ટાંગ યોગ દ્વારા પણ. પછી શુદ્ધ ભક્તિ, પછી આ ભૌતિક જગત અને આધ્યાત્મિક જગતની તુલના બહુ સરસ આવશે આજે. બરાબર. અને કૃષ્ણ પ્રાપ્તિ માટે જે આપણે શુદ્ધ ભક્તિની જરૂર છે, શા માટે જરૂર છે એ સમજીશું આપણે. તો સૌથી પહેલા અર્જુનજી ના પ્રશ્ન જોઈ લઈએ આપણે. કે અર્જુન કહે છે કે કિમ તદ બ્રહ્મ કિમ અધ્યાત્મમ કિમ કર્મ પુરુષોત્તમ. ભગવાન, બ્રહ્મ શું છે? આત્મા શું છે? સકામ કર્મ શું છે? ભૌતિક જગત શું છે? અને દેવતાઓ શું છે? પછી બીજા 3 પ્રશ્ન. હે ભગવાન, યજ્ઞના સ્વામી કોણ છે? શરીરમાં તે કેવી રીતે રહે છે? અને કોઈ વ્યક્તિ ભક્તિમાં હોય તો અંતકાળે આપને કેવી રીતે યાદ કરી શકે? કેટલા પ્રશ્નો થયા? 8.
બરાબર? તો આ 8 પ્રશ્ન ક્યાંથી આવ્યા? તો કાલના અધ્યાયમાં 2 શ્લોક છેલ્લા 29 અને 30 તમારી પાસે ભગવદ ગીતા હોય તો તમે કાઢી શકો છો. એમાં ભગવાન છે એ 2 શ્લોકની અંદર જે શબ્દો વાપર્યા ને, તો અર્જુનજી જો બહુ જ હોશિયાર છે, ધ્યાનથી સાંભળે છે. આની પરથી આપણને ખબર પડે છે જ્યારે ભગવાન કઈ શ્લોક બોલે છે અને અર્જુનજીને ખબર પડતી નથી, અથવા થોડી ઘણી ખબર પડેલી છે, ભગવાન કદાચ આગળ કહી દીધું છે, તો પણ અર્જુનજી ફરીથી પૂછી રહ્યા છે આપણા માટે. અર્જુનજીને ખબર છે કે આપણે તો મંદમતી મંદભાગ્ય, આપણે બધા ભૂલી ગયા હશે, તો અર્જુનજી આપણા માટે પૂછે છે. બરાબર? તો 29 શ્લોકમાં શું પૂછે છે કે જે મનુષ્ય જન્મ તથા મરણમાંથી મુક્ત થવા પ્રયત્નશીલ રહે છે અને મારી ભક્તિમાં આશ્રય શ્રવણ કરે છે, તેઓ વાસ્તવમાં બ્રહ્મ છે. તે બ્રહ્મ તદ્વિદુહુ, તે બ્રહ્મ તદ્વિદુહુ દુષ્ણમ અધ્યાત્મમ કર્મમ ચ અખિલમ. આમાંથી શબ્દો પડ્યો બ્રહ્મ અને અધ્યાત્મ. અર્જુનજીએ 2 શબ્દો પડ્યા ને, એ આ 2 શબ્દ આ શ્લોકમાંથી 29 માંથી, એક છે બ્રહ્મ, બીજો છે અધ્યાત્મ. બરાબર? પછી 30મો શ્લોક છે, એમાં શું ભગવાન કહે છે કે જે મનુષ્ય મને પરમેશ્વર જાણીને જ્યારે એ લોકો જગતનો, દેવોનો તથા યજ્ઞોનો સર્વ પદ્ધતિના નિયામક જાણે છે, ત્યારે તેઓ પોતાના મૃત્યુ સમયે પણ મને ભગવાન તરીકે જાણી શકે, સમજી શકે છે. તો એમાં શું આવ્યું? સ અધિભૂત. જો તમે વાંચી શકો છો શ્લોકમાં 7.30માં, અધિભૂત, અધિદેવ, પછી મામ સ અધિયજ્ઞમ. બરાબર? પછી પ્રયાણ કાલે એટલે કે મૃત્યુ સમય. તો જે 8 પ્રશ્નો ભગવાન પૂછે, અર્જુનજી પૂછી રહ્યા છે, તો એ 8 પ્રશ્ન છે ને એ એમને પૂછતા નથી. અર્જુનજી ભગવાન આગળ 2 શ્લોક બોલ્યા, એ 2 શ્લોકમાંથી આ શબ્દ ઉપાડીને અર્જુનજી આજે બધા ધડાધડ 8 પ્રશ્ન કરી રહ્યા છે. તો તમારી સામે સ્લાઇડ છે. બરાબર છે? કે કઈ રીતે આ 8 પ્રશ્નના જવાબ ભગવાન ફટાફટ ભગવાન જવાબ પણ આપી દે છે. તો તમે જોશો કે ભગવાન જ્યારે જવાબ આપે છે ત્યારે 3જા અને 4થા શ્લોકમાં ભગવાન છે ને લગભગ બધું જ જ્ઞાન આપી દે છે. 7 શ્લોકના જવાબ આપી દે છે. પછી 8મા શ્લોક માટે ભગવાન આખો અધ્યાય લે છે. જો તમે જો, આ જે શબ્દ છે પેલો બ્રહ્મ, બીજો છે અધ્યાત્મ, ત્રીજો કર્મ, અધિભૂત, અધિદેવ, અધિયજ્ઞ, પછી ઈ અધિયજ્ઞ ક્યાં રહે છે, છેલ્લો પ્રશ્ન તો છે આપણે અંત સમયે ભગવાનને કેવી રીતે યાદ કરી શકાય. તો ભગવાન આ પ્રશ્નના જવાબમાં આખો અધ્યાય લે છે. બરાબર? તો હવે આ પ્રશ્ન અર્જુનજી પૂછે છે, તો એકે એક પ્રશ્નને બીજા પ્રશ્ન સાથે સંલગ્ન છે. એવું નથી કે આડું અવડું પૂછે છે અર્જુનજી. બરાબર? આપણે પણ કેવી રીતે કનેક્શન થશે એ જોઈ લઈએ આપણે. કે પહેલા ભગવાન શું કે છે કે બ્રહ્મ એટલે શું? તો કે ભગવાન કે છે આ જીવ છે, એટલે કે આ જીવાત્મા કેવો છે? જીવાત્મા કેવો છે? અવિનાશી. કેવો છે? શાશ્વત. બરાબર? જીવનો જન્મ નથી, શિવનું મૃત્યુ નથી. તો ભગવાન સમજાવે છે કે આ જે જીવ છે એને બ્રહ્મ કહેવાય છે. હવે તમને થશે કે બ્રહ્મ તો આપણે ઘણી જગ્યાએ અલગ અલગ રીતે અલગ અલગ સાંભળીએ છીએ. અહીંયા બ્રહ્મ અલગ છે, અહીંયા બ્રહ્મ અલગ છે. બ્રહ્મના અર્થ અલગ અલગ થઈ શકે છે. બ્રહ્મ શબ્દના અર્થ, હવે બ્રહ્મ એટલે આપણે જ્યારે કોઈ શ્લોક બનતો હોય ને, ભગવાન બોલતા હોય ને, આપણે જ્યારે કોઈ વાક્ય બોલતા હોય, આપણે કોઈ જો જે ભગવાન જ્યારે આ બધા શ્લોક બોલી રહ્યા છે, તો એ દરેક શ્લોક છંદમાં છે. તમને કદાચ ખબર હોય તો ભગવાનનું આ ગીત છે, ભગવાન ગીત ગાય છે. તો જ્યારે આપણે કોઈ ગીત ગાતા હોય ને, તો એમાં આપણે પ્રાસ મેળવવો જોઈએ. ખબર છે તમને કે કોઈ તમે જ્યારે કોઈ લેખક કોઈ ગીત લખે તો એની પદ્ધતિ હોય છે, આરો અવરો હોય છે. બરાબર છે? પછી એની અંદર છંદ હોય, પછી ઘણી બધી વસ્તુ હોય છે. તમને લોકોને કદાચ ખબર હોય તો, કે કઈ આપણે કવિતા લખ્યું હોય તો કઈ છંદ લખવો હોય, એના નિયમ હોય છે કે આટલા શબ્દ હોય. બરાબર? તો એ રીતે બ્રહ્મના જે અર્થ છે બધા એ અલગ અલગ શ્લોક અનુસાર છે. બરાબર? અહીંયા બ્રહ્મનો અર્થ જીવ એટલે કે જીવાત્મા, આત્મા છે. તો બ્રહ્મ એટલે ખરેખર તમારે જો સમજવું હોય તો જે વસ્તુ ભગવાનને સંલગ્ન છે, જે વસ્તુ ડાયરેક્ટ ભગવાનના કોન્ટેક્ટમાં આવે છે, એ બધું બ્રહ્મ છે. અને પછી એ જ્યારે શ્લોકની અંદર જ્યારે એ બ્રહ્મ આવે છે ત્યારે
એ બ્રહ્મનો અર્થ આપણને આચાર્ય સમજાવી શકે છે કે અહીંયા બ્રહ્મનો અર્થ શું થાય. બરાબર છે. પછી હવે ભગવાને શું કીધું કે આ જીવ છે એને બ્રહ્મ કહેવાય છે. બરાબર. તો જીવ શું છે? તો આપણે કીધું જીવનો સ્વભાવ શું છે? જો તમે એમ કહેતા હોય કે જીવ છે બ્રહ્મ છે, તો જીવનો સ્વભાવ ભગવાન કહે છે કે અધ્યાત્મ. આપણે આગળ સમજી ગયા છીએ. બરાબર. કે જીવનો સ્વભાવ શું છે, જીવનું સ્વરૂપ શું છે. આપણે આગળ પણ લીધો શ્લોક, જીવે સ્વરૂપ હોય કૃષ્ણ નિત્ય દાસ. આપણે અનંત અનંત જન્મોથી આપણને કોઈએ સમજાવ્યું નથી કે જે આ આત્મા છે, આત્માનો આપણે કહીએ છીએ કે આત્માનો ખોરાક, આપણે કહેતા ખોરાક તો કે છે નહીં આત્માને કઈ, એ આપણે જેમ જમતો તો નથી, શરીર જમે છે, આત્મા જમતું નથી. તો એ આત્માનો સ્વભાવ શું છે, એને ખરેખર શું જોઈએ છે? તો જ્યારે આપણે ભગવાનનું નામનું જપ કરીએ છીએ ને, તો આપણને આનંદ કેમ આવે છે? કેમ તરત જ ભક્તિમાં લોકો આવી જાય છે? બરાબર. તો જ્યારે આપણે ગઈકાલ શ્લોક લીધો, જ્યારે બધા પાપ કર્મ નષ્ટ થઈ જાય છે અને પુણ્યક્રમનો ઉદય થાય છે, ત્યારે આપણને ભક્તિ કરવાનું મન થાય છે. ત્યારે મન થાય છે. શું કામ? કે જીવનો સ્વભાવ છે અધ્યાત્મ. અચ્છા, તો અધ્યાત્મ છે એટલે કે જીવ આધ્યાત્મિક છે. તો શું કાયમ આધ્યાત્મિક રહે છે કે ભૌતિક થઈ જાય છે? બરાબર. તો જ્યારે જીવ શરીર ધારણ કરે છે, તો એ શું કરે છે? આ શરીર તરફ કર્મ કરે છે. તો કેવા કર્મ કરે છે? સકામ કર્મ કરે છે. બરાબર. તો એને કહેવાય છે કર્મ, એટલે કે સકામ કર્મ. અચ્છા, તો એ સકામ કર્મ કેવી રીતે કરે છે? કેમ સકામ કર્મ કરે છે? તો ભૌતિક પ્રકૃતિના 3 ગુણો દ્વારા. અધિભૂત એટલે શું? તો કે અધિભૂત એટલે ભૌતિક પ્રકૃતિ. તો ભૌતિક પ્રકૃતિના 3 ગુણો છે ને, એને અધિભૂત કહેવાય છે. જે આપણે અર્જુનની પ્રશ્ન પૂછે છે. બરાબર. પછી હવે એ ભૌતિક પ્રકૃતિ છે કે જેનાથી આપણે બધા બંધાયેલા છીએ, આપણે એ પ્રમાણે કાર્ય કરતા હોઈએ છીએ. બરાબર. તો એ ભૌતિક પ્રકૃતિને કોણ નિયંત્રિત કરે છે? એમ તો બધું ભગવાનમાંથી આવે છે, પણ આપણને ખબર છે કે ભગવાન તો ગોલોક ધામમાં બધી મજાની પોતાની લીલા કરતા હોય છે અને બીજા બધાને કામ સોંપી દેતા હોય છે. બરાબર છે. તો હવે જે ભગવાનનું વિરાટ રૂપ છે, જે આપણે 11 અધ્યાયમાં જોઈશું, બરાબર, એની અંદર જે બધા આપણને સમજાવશે કે જે ભગવાનનું વિરાટ રૂપ છે, કે જેની અંદર બધું જ છે, બ્રહ્મા વિષ્ણુ બધા દેવી દેવતાઓ, આપણા કુળદેવી, બધા એ ભગવાનના વિરાટ રૂપમાં છે. એને અધિદેવ કહેવામાં આવે છે. સમજણ પડે છે? બરાબર. પછી જો એ વિરાટ સ્વરૂપમાં બધા દેવતા રહેતા હોય, બરાબર, તો એ બધાના નિયંત્રતા કોણ છે? તો એ છે અધિયજ્ઞ, એટલે કે પરમાત્મા પોતે. તો જો પરમાત્મા એ બધાના કંટ્રોલર હોય, તો પછી એ ક્યાં રે? અધિયજ્ઞ છે એ પરમાત્મા છે, એના વિશ્વરૂપ છે, એના બધા દેવતાઓ છે, એમાં બધા એના કંટ્રોલ પરમાત્મા છે. તો એ અધિયજ્ઞ પરમાત્મા છે, એ અધિયજ્ઞ ક્યાં રહે છે? તો ભગવાન કહે છે કે બધાના હૃદયમાં. ભગવાન છે, તમે પ્રભુપાદનો પરપટ વાંચો તો એટલું સરસ લખ્યું છે એમણે કે ભગવાન આત્માની સાઈઝ કેટલી છે? વાળના અગ્રભાગના અગ્રભાગ જેટલી 10,000માં ભાગ જેટલી. વાળના અગ્રભાગના 10,000માં ભાગ જેટલી આત્માની સાઈઝ છે. ત્યાં પણ ભગવાન, એની અંદર પણ ભગવાન રહે છે. અતિમાં અતિ સૂક્ષ્મ કણ હોય તો એના હૃદયમાં પરમાત્મા તરીકે ભગવાન રહે છે. એટલે પરમાત્મા એ આત્માની આત્મા છે. સમજણ પડે છે? આપણે આ શરીરની અંદર આપણે આત્મા છીએ. આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. આત્મામાં પણ એક આત્મા રહે છે, એને કહેવાય છે પરમાત્મા. ઘણી વખત પરમાત્માને આત્મા પણ કેમ કહેવામાં આવે છે? તો કે આત્માની અંદર પણ એક આત્મા છે, પરમાત્મા છે, એટલે એને પરમાત્મા કહેવાય છે. શું કામ? કે બધાના હૃદયમાં રહે છે પરમાત્મા. સમજવું થોડુંક અઘરું પડશે, પણ વારંવાર તમે વાંચશો ખબર પડી જશે. બરાબર છે? તો આ રીતે આટલા પ્રશ્ન જ્યાં ભગવાન આપે છે. પછી છેલ્લો પ્રશ્ન છે કે અંતકાલે કેવી રીતે ભગવાનનું સ્મરણ થાય? તો ભગવાન કે છે આપણને આખો અધ્યાય લેશે. બરાબર. આ રીતે આપણે સમજવાનું છે. હવે આપણે આગળ લઈશું, પ્રશ્ન જવાબ આપણે તરફ લેશું. ખબર પડી ગઈ? આ સ્લાઇડનો તમે ફોટો પાડી લો અથવા તો સ્ક્રીનશોટ લઈ લો અથવા તો તમે લખી નાખો, કારણ કે આની અંદર બધા પ્રશ્નના જવાબ છે તમારા. બરાબર. 7 પ્રશ્નના જવાબ આની અંદર આપી દીધા ભગવાને. શ્રી ભગવાન ઉવાચ. બરાબર. અર્જુનજીના પ્રશ્ન આવી ગયા. ભગવાન કહે છે અક્ષરમ બ્રહ્મ પરમમ સ્વભાવો અધ્યાત્મ ઉચ્યતે. જો અહીંયા જે બી શબ્દ અર્થ છે, એ એક એક અર્થ ભગવાન જે કે છે એનો જ અર્થ છે.
અક્ષરમ પરમ બ્રહ્મ. તો અક્ષર એટલે કેવું? અવિનાશી. અહીંયા ભગવાનને જ અક્ષર પૂર્ણ પુરુષોત્તમ કહેવામાં આવે છે, બીજાને નહીં. જો કોઈ બીજાને અક્ષર પૂર્ણ પુરુષોત્તમ કહેતા હોય તો એ ભગવાન સિવાય બીજું કોઈ જ નથી. બરાબર? ગમે તેવા ભગવાનના ભક્તો થઈ જાય ને, ગમે તેવા ભગવાનના ભક્તો છે, એ ભગવાનના ભક્તો ગમે એટલા શ્રેષ્ઠ અક્ષર પહોંચે પણ ભગવાન ન બની શકે. પણ આપણે શું કહી રહ્યા છીએ? દાખલા તરીકે વીરપુરમાં જલારામ બાપા છે, બરાબર? તો તમે વીરપુરનું જે મેઇન મંદિર છે ત્યાં જોજો તમે કે ત્યાં મેઇન છે ને પેલા શ્રી રામકૃષ્ણ, રામ, સીતા અને લક્ષ્મણજીની પ્રતિષ્ઠા કરેલી છે, અને સાઈડમાં જલારામ બાપાનો ફોટો છે. જો તમે જતા હોય વીરપુરમાં તો તમને ખબર હોય તો. હવે શું થઈ રહ્યું છે? હવે તમે જે જગ્યાએ જલારામ બાપાના મંદિર થાય છે ને, જલારામ બાપાની મૂર્તિ મોટી, ભગવાનને નીચે નાના. જો આ આપણા કળિયુગમાં આ ધીમે ધીમે પરિવર્તન થઈ રહ્યું છે. કળિયુગની શરૂઆત છે એટલે કઈ વાંધો નહીં, ભગવાનના ભક્તો ભગવાન ભજે છે ને. જો આપણને ખબર છે કે કળિયુગની અંદર ભગવાન 4 રૂપે રહે છે, બરાબર? ભગવાન 4 રૂપે રહે છે. તમે લખી નાખો, પછી તમને સમજાય કઈ રીતે 4. એમાં છે એક ભગવાનના ભક્તો છે, બરાબર? તો એ ભગવાનની ભક્તોની પૂજા વિધિ કરી શ્રેષ્ઠ છે, બહુ સારું છે, પણ એને ભગવાન તો ન બનાવી નખાય. અત્યારે શું થઈ રહ્યું છે તમે સમાજમાં જોઈ રહ્યા છો કે એટલા બધા ધર્મ સંપ્રદાયો ફક્ત ને ફક્ત પોતાના ગુરુ મહારાજને શ્રેષ્ઠ કરે છે, એમની પૂજા કરે છે, ભગવાનને માને છે, પણ પછી ભગવાનને સાઈડમાં કરી દે છે. તો આને કહેવાય ભગવાનની ઈર્ષા. આ જ ભગવાનની ઈર્ષા છે. જો કોઈ કહેતું હોય કે ભગવાનની ઈર્ષા આપણે ક્યાં કરીએ છીએ, તો આ જ ભગવાનની ઈર્ષા છે. તો આપણે સમજવાનું છે કે અક્ષર પૂર્ણ પુસ્તક કોણ છે? ફક્ત ને ફક્ત શ્રી કૃષ્ણ ભગવાન. ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણ કારણ. બધા કારણોના કારણ ફક્ત એક ભગવાન જ છે. ભગવદ ગીતામાંથી આપણે આ જ્ઞાન લેવાનું છે, અને એટલે આપણે જે ભટકતા હતા બધે જ અલગ અલગ જગ્યાએ ભટકવાનું આપણું બધું બંધ થઈ જશે. ઉષાબેન માતાજી કઈ કામ સ્પેશિયલ વસ્તુ હોય તો પૂછો માતાજી. માતાજી અત્યારે કેવું થઈ ગયું છે કે થોડુંક જ્ઞાન આવી જાય તો મનુષ્ય પૂજક થઈ ગયા છે. માતાજી ઘણી જગ્યાએ જોવું છે, યુટ્યુબમાં જોવા મળે છે. ઘણા બધી એનું કારણ આપણે છીએ, એનું કારણ કોઈ નથી, આપણે જ છીએ. કારણ કે આપણને શાસ્ત્રનું પૂરતું જ્ઞાન નથી. જો દરેક વસ્તુ છે એ કોઈ તમને કહેવા નથી આવતું. તમને કોઈ કહેવા આવે છે કે તમે આમ કરો તેમ કરો, તમે જાતે જ કરી રહ્યા છો ને, તમે જાતે જ કરી રહ્યા છો. એટલે આપણે એટલે જ કહીએ છીએ કે શાસ્ત્ર છે આપણી માતા છે. શાસ્ત્ર ઉપર પૂરેપૂરો સાધુ, શાસ્ત્ર અને ગુરુ, આ 3 સિવાય કોઈ આપણને માર્ગદર્શન કરી શકે નહીં. ભગવાન કહી રહ્યા છે કારણ કે આપણે બધા નસીબદાર છીએ કે ગીતાનું જ્ઞાન લઈ રહ્યા છીએ. બાકી લોકો ગીતાને શ્લોક સમજે છે પણ વાંચે છે પણ સમજતા નથી. તો અહીંયા ભગવાન કહે છે કે અક્ષરમ પરમ પરમમ સ્વભાવ અધ્યાત્મ. આ જે બ્રહ્મ છે એ આ જીવ છે, અને એના સ્વભાવને અધ્યાત્મ કહેવાય છે, જે સનાતન સ્વભાવ છે એનો પણ. અને પછી આ શરીર છે જે છે ભૂત ભાવ ઉદ્ભવ કરો સર્ગ કર્મ સંગીત, જે આપણે સમજી ગયા કે આ જે અધિભૂત છે, બરાબર, એ આ શરીર છે. શરીર ક્યાંથી બન્યું છે? પંચમહાભૂતમાંથી બન્યું છે, બરાબર. તો એ જે આ આપણો જે સ્વભાવ છે, આપણો જે જીવ છે, એ જયારે જન્મ લે છે તો ક્યાં કોની બંધનમાં આવી જાય છે? 3 ગુણોના બંધનમાં આવી જાય છે. એટલે શું કરે છે? કર્મ કરે છે. એ કાયમ અધ્યાત્મ રહી શકતો નથી. આત્મા છે હંમેશા એનો સ્વભાવ અધ્યાત્મ છે, પણ આપણે એને અધ્યાત્મમાં રાખતા, આપણે કેવા રાખીએ છીએ? ભૌતિકતામાં રાખી દઈએ છીએ એને, બરાબર. અને એના કારણે એ સકામ કર્મ કરે છે. સકામ કર્મ શું કામ કરે છે? તો કે અધિભૂત. કેવી રીતે? કે ભૌતિક પ્રકૃતિના ગુણોના કારણે સકામ કર્મ કરે છે. ભગવાન એમ સમજાવે છે. પછી ભગવાન અહીંયા કહે છે કે અધિભૂતમ અક્ષરો ભાવ પુરુષાચક અધિદેવતમ. એટલે આપણે સમજી ગયા કે જ્યારે આ ભૌતિક પ્રકૃતિ જે કાર્ય કરે છે, બરાબર, એ અધિભૂત છે, અને એની અંદર એ જે અધિભૂત ભૌતિક પ્રકૃતિ છે એમાં સૂર્ય અને ચંદ્ર જેવા દેવો જેમાં છે એ ભગવાનનું વિરાટ સ્વરૂપ છે, અધિદેવ કહેવાય છે. ભગવાનનું વિરાટ સ્વરૂપ આપણે 11મા અધ્યાયમાં જોઈશું કે એની અંદર બધા દેવી દેવતાઓ છે. તો એને આપણે અધિયજ્ઞ કહીએ છીએ. ભગવાન એમ કહે છે એને અધિયજ્ઞ કહેવામાં આવે છે. અચ્છા, આપણે યજ્ઞ વિશે પણ આગળ સમજી ગયા. તો આપણે યજ્ઞ વિશે ક્યાં સમજી ગયા? વારંવાર હું તમને યાદ કરાવીશ. 2જા અધ્યાય, 3જા અધ્યાય, 4થા અધ્યાય, 5મા અધ્યાય, 6થા અધ્યાય, બોલો ક્યાં ક્યાં આવી ગયું યજ્ઞ વિશે?
લખાયું હતું પણ ખરું. માતાજી 5મા અધ્યાયમાં યસ. 5.29 ભોક્તારામ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુહૃદ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મુચ્છતિ. આમાં ભગવાન કહે છે કે હું જ બધા યજ્ઞનો ભોગતા છું. અધિદેવ કોણ છે? ભગવાન કહે છે હું. અધિયજ્ઞ કોણ છે? ભગવાન કહે છે હું. આગળ કહી દીધું. પાછું અહીં પણ ભગવાન કહે છે. ભગવાન આગળ તો કીધું જ છે, બરાબર. બીજા પણ શ્લોક આવી ગયા. યજ્ઞ શિષ્ટાચિંતો સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષઃ, બરાબર. એમાં પણ ભગવાને આપણે સમજાવ્યું કે યજ્ઞ એક ભગવાનનું અવતાર છે. પ્રજાપતિ રુચિ અને આકૃતિ માતાજીના જેને કહેવાય કે ઘરે ભગવાન યજ્ઞ તરીકે જે જન્મ લે છે એ જ વિષ્ણુ ભગવાન છે, બરાબર. એ પણ આપણે જોઈ ગયા, બરાબર. પછી એ રીતે આપણે યજ્ઞ વિશે આગળ જોઈ ગયા. અને યજ્ઞ એટલે બીજું શું છે આપણું? યજ્ઞ કોને કહેવાય છે? પ્રિસ્ક્રાઇબ ડ્યુટી, આપણી પોતાની નિયત કર્તવ્ય કર્મ, નિયત ફરજ. ભગવાન કહે છે ને કાલે કે જે કોઈ ગૃહસ્થ વ્યક્તિ હોય એની અંદર જે જાતીય જીવન છે અને એ જાતીય જીવન જો શાસ્ત્ર અનુરૂપ હોય એ પણ હું જ છું, બરાબર. તો એ જયારે આપણે કરીએ તો પણ આપણે યજ્ઞ જ કરીએ છીએ. જ્યારે આપણે પતિ પત્નીના સંબંધો આપણા હોય અને એ શાસ્ત્રો પ્રમાણે આપણે જો એને ફોલો કરતા હોય, એને યુઝ કરતા હોય તો આપણે યજ્ઞ જ કરી રહ્યા છીએ. તમે માતાની, પિતાની, પુત્રની જે બી ફરજ નિભાવો છો તો એ પણ એક યજ્ઞ જ છે. આપણે આ સમજવાનું છે. ભગવાન આપણને એ સમજાવે છે. તો અધિયજ્ઞ કોણ છે? ભગવાન કે છે હું છું. સમજી ગયા ને? આટલા પ્રશ્નો તો આપણને ક્લિયર થઈ ગયા ને? હવે છેલ્લો પ્રશ્ન, અંત સમયે ભગવાનનું સ્મરણ કેવી રીતે કરવું, બરાબર. ભગવાનને આપણે અંત સમયે, તમારા બધા માટે પ્રશ્ન છે, અંત સમયે ભગવાનને કેવી રીતે યાદ કરી શકાશે? બધાને વિનંતી છે કે જરૂરથી આપણે બધા જો આજે આપણે નવો પ્રયોગ કરવાનો છે. આજથી 8મા અધ્યાયથી તમે બધા હેન્ડ રેસ કરશો. હું શ્લોક બોલું, તમારે અનુવાદ કરવાનો છે, વાંચવાનો છે, બરાબર છે. જેની પાસે ભગવદ ગીતા હોય, ન હોય તો પીપીટીમાં આવી જશે. તમે બધા હેન્ડ રેસ કરો, વારાફરતી, બરાબર. જેટલા હેન્ડ રેસ કરશે એ બધાને હું વારાફરતી કહીશ કે અનમ્યુટ કરીને તમે લોકો અનુવાદ વાંચો, બરાબર છે. તો એ રીતે આજે આપણે પ્રેક્ટિકલ કરવાનું છે. તો આપણે અંત સમયે ભગવાનને કેવી રીતે યાદ કરી શકીશું? અહીંયા તમે આન્સર મૂકી દીધો. અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ ય પ્રયાતિ સ મદ્ભાવમ યાતિ ન અસ્તિ અત્ર સંશયઃ. ભગવાન કે છે, અનુવાદ બોલો પાયલબા માતાજી, પીપીટીમાં જોઈને બોલો. હા, હરે કૃષ્ણ માતાજી. જે મનુષ્ય મૃત્યુ સમયે કેવળ મારું સ્મરણ કરતો શરીર તજે છે તે તરત જ મારી પ્રકૃતિને પામે છે. આમાં લેશ માત્ર સંદેહ નથી. હરી બોલ. કેટલું સરસ કીધું ભગવાને, કીધું ને. અને આવા અઢળક એક્ઝામ્પલ છે. આપણે આ ભીષ્મ પિતામહ લીધું. જો આપણે બધાએ છે ને, જ્યારે આપણને કાંઈ પ્રાર્થના કરતા ન આવડે ને ત્યારે શું કરવું જોઈએ? આપણે ભગવાનના જે ભક્તો થઈ ગયા હોય ને એમની પ્રાર્થના આપણે વાંચવી જોઈએ અને એનું સ્મરણ કરવું જોઈએ આપણે, બરાબર. તો મને એક ભીષ્મ પિતામહની સ્તુતિમાં મને 2-3 શ્લોક આવડે છે. એમાં એક શ્લોક મને બહુ જ ગમે છે. ત્રિભુવન, જેને આવડતું ગઈ શકે છે. ત્રિભુવન કમલમ કમાલ વર્ણમ રવિકુલંબર રામ્બર દદાને વપુરલ કકુલા વૃતાન નાબ્જમ વિજય સખે રતિરસ્તુ મે નવદ્યા. તો ભીષ્મ પિતામહ સ્તુતિ કરે છે ભગવાનની. ભગવાનના સ્તુતિમાં ભગવાને શું કહે છે કે હું એવા ભગવાનને હું યાદ કરું છું. એ વીર રસમાં યાદ કરે છે ભગવાનને, બરાબર. કે જે તમાલ વૃક્ષ છે એવો ભગવાનનો વર્ણ છે. અને એ જે ભગવાનના વિજય સખે એટલે અર્જુનને વિજય સખે કહે છે કે જે અર્જુનજી છે એના ભગવાન છે, સારથી જે બન્યા છે. અને એના હું એને જે કહેવાય કે હું એને વંદન કરું છું. સ્તુતિ કરે છે ભગવાનની, બરાબર. તો જ્યારે આપણને સ્તુતિ ન આવડતી હોય તો આપણે પ્રભુપાદની નાની નાની બુકો ઘણી છે. પ્રહલાદ મહારાજ જે છે ને એની સ્તુતિ નાનકડી બુક છે, પ્રહલાદ મહારાજના ઉપદેશો. તમને દેખાય છે? પ્રહલાદ મહારાજના ઉપદેશો, બરાબર. પછી માતાજી દેખાતું હોય એટલે બેકગ્રાઉન્ડ. મુકુંદ પ્રહલાદ મહારાજના ઉપદેશો, બરાબર. પછી મુકુંદ માળા સ્તોત્ર, પછી કુંતી માળાની પ્રાર્થના. તમને બધી બુક તમને મળી જશે, બરાબર. તમારી પાસે ભાગવતમ ન હોય તો આ નાની નાની બુક છે, 25, 30 પેજની, કોક 50 પેજની બુક છે. તમે ફટાફટ વાંચી શકાશે તમારાથી, બરાબર. તો આ બધું આપણે જો આપણે પણ ભગવાનનું સ્મરણ કરવું હશે ને તો આ બધા શ્લોકો આપણે બધા ગાઈશું ને તો જો તમે સવારે મંગળા આરતી કરો ને
તો આપણે ભગવાનનું સ્મરણ કેવી રીતે કરીએ? જ્યારે આપણે સવારે મંગળા આરતી ગાઈએ ને તો ઓટોમેટિક એનું ગાન છે ને આપણા મગજમાં રમશે. મને છે ને જ્યારે આપણે ભગવદ ગીતાના ક્લાસ હતા કર્યા, આ નોલેજ હતું ને ત્યારે હું શું થતું હતું કે સવારમાં મોર્નિંગમાં આપણે છે ને અમે જૂના ગીત બહુ સાંભળતા, તો જેવો જૂનું ગીત કંઈક સાંભળ્યું હોય ને કોઈ બી, તો આખો દિવસ રાતે સુતી વખત સુધી એ મગજમાં આપણે કઈ બી કામ કરતા હોય પણ એ ગીત રમતું હોય એમ. આ મારો અનુભવ છે. તો હવે આપણે જયારે મંગળા આરતી કરીશું, બરાબર, તો એ મંગળા આરતીના જે આપણે શ્લોક બધા ગાઈશું, શિષ્ટાષ્ટક ગાઈશું, આપણે તુલસી આરતી, નરસિંહ આરતી. એ નરસિંહ આરતી તુલસી આરતી તો એવી છે ને કે આપણે છેલ્લે તુલસી આરતી ગાઈ હોય ને તો છે કોઈ તુલસી આરતી આખો દી આપણને યાદ રહે. એટલે યાદ ન રહે પણ એ અંદર રમે, આપણે કહીએ ને રમે, અંદર આરતી રમે, આપણા અંદર 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 ગાતી હોય, આપણું આત્મા ગાતો હોય એને. આપણા અનુભવ છે. તો આ રીતે સવારમાં ઉઠીને તરત ભગવાન આજે આપણને કહેશે કે કઈ રીતે પહેલા ભગવાનનું નામ લેવાનું છે, પછી બીજું કામ કરવાનું છે. એટલે એ રીતે આપણે ભગવાનનું સ્મરણ કરીશું ને તો પછી લેસ માટે શંકા નથી કે આપણને છેલ્લે ભગવાન યાદ નહીં આવે. હવે મૃત્યુ વખતે ભગવાન યાદ આવે ન આવે એના માટે શું કરવું પડે? મેં પ્રશ્ન કર્યો હતો કે અંતકાળે ભગવાન આપણને કેવી રીતે યાદ આવશે? બધાને મેં પ્રશ્ન કર્યો હતો. પ્રશ્નના જવાબ માટે હેન્ડ રેઝ કરો. ભગવાન અંતકાલે આપણને કેવી રીતે યાદ આવશે? યસ, પ્રિયા માતાજી. આખી જિંદગી માતાજી ભગવાનને યાદ કરવા પડશે તો છેલ્લા સમય યાદ આવશે. હરી બોલ. યસ માતાજી. પ્રિયા માતાજી કન્ટિન્યુઅસલી જાળવજો. ક્લાસ નો થાય તો યુટ્યુબમાં જોઈ લેજો માતાજી. હા ને, લેવલ 2 ના ક્લાસ તમે બધા યંગ છો ને, બધા તમારા બધાની મને બહુ ચિંતા થાય છે કારણ કે તમે બધા બહુ નસીબદાર છો. હે ને, અમે લોકો જેને કહેવાય ને કે પ્રિયા માતાજી છે, ધાર્મી માતાજી છે, રોહિત પ્રભુજી છે, આ બધા જેને કહેવાય બેચલર્સ છે, તમે બધા નસીબદાર છો, તમને વહેલી વહેલી ભક્તિ મળી ગઈ છે. એટલે હું તમારી ચિંતા કરું છું, તમને મેસેજ બી કરું છું ઘણી વખત. તો તમને ન ગમે તો મને ના પાડજો, હું નહીં કરું, બરાબર છે? તો ભગવાનનું સ્મરણ ક્યારે થશે? આખી જિંદગી કર્યું હશે તો. આખી જિંદગી ક્યારે થશે એના માટે આ અધ્યાય છે, બરાબર છે? હવે બીજો શ્લોક લેશું આપણે. ભગવાન સમજાવે છે આપણને, બરાબર, કે આ વસ્તુ આપણે લેવલ 1 માં પણ લઈએ છીએ ને, કે યમરાજાની યુધિષ્ઠિર મહારાજ છે એ કઈ રીતે યક્ષને જે જવાબ આપે છે કે કઈ યક્ષના અલગ અલગ પ્રશ્ન પૂછે છે, એમાં પછી યુધિષ્ઠિર મહારાજ જવાબ આપે છે, બરાબર? તો આ શ્લોક આપણે લેવલ 1 માં પણ લેતા હોઈએ છીએ. અહની ભૂતાની ગચ્છન્તિ યમાલયમ શેષાસ્ત્યત્વમ ઉચ્ચંતિ કિમાસેતમ પરમ. કે દરેક લોકો રોજ બધા અનેક લોકો મૃત્યુ પામે છે, પણ આપણે તો અહીંયા સ્થિર રહેવા માંગીએ છીએ. તમે જોશો કે જયારે દ્વાપર યુગ હતો, સતયુગ હતો, ત્રેતા હતો, ત્યારે પણ રાક્ષસોને શું જોઈતું હતું? અમર હતો. એ લોકો શું કામ તપ કરતા હતા? અમર બનવા માટે. તો અત્યારે પણ કળિયુગમાં હું તમને કહું, કોને મરવું ગમે? બરાબર. હવે આ અધ્યાયમાં તમે બધા એમ થશે કે અહીંયા ભગવદ ગીતામાં તો બધા મરવાની જ વાતો કરે છે. બરાબર ને? પણ મૃત્યુનું પણ એક સાયન્સ છે, મૃત્યુ એક વિજ્ઞાન છે, અને આ આપણા બધાના જીવનની અંતિમ પરીક્ષા છે, અને આ પરીક્ષા બધાને આપવાની છે. આ પરીક્ષા બધાને આપવાની છે. કોઈ આમાંથી બાકાત રહેતું નથી. અને આપણે ગઈકાલે લીધું હતું ને કઈ રીતે આપણે બધી બહારગામ જઈએ તો તૈયારી કરીએ છીએ, તો મૃત્યુને કેમ કરતા નથી? કારણ કે આપણે માનતા જ નથી કે આપણો નવો જન્મ થવાનો છે. ભગવાન બીજા અધ્યાયથી કહી રહ્યા છે કે તમારો જન્મ છે જ, તમારો જન્મ છે જ, બરાબર? અને પ્રભુપાદનો એક બહુ સરસ એક લેક્ચર હતું, એમાં છે ને પ્રભુપાદને બધા પ્રભુપાદ જનરલી વધારે પ્રચાર એમને અમેરિકામાં ને લંડન ને આ બધે કર્યો છે, બરાબર? તો ત્યાં બધા તો તમને ખબર છે ક્રિશ્ચન ને બધા મોમેડિયન ને બધા, તો એમાં એક પત્રકાર પ્રભુપાદને કહે છે કે તમે એમ કહો છો કૃષ્ણ 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 કૃષ્ણ, બરાબર? આખી જિંદગી તમે કૃષ્ણ 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 કરો છો, બરાબર? અને તમને મરતી વખતે ખબર પડી, મરી ગયા પછી ખબર પડી કે કૃષ્ણ જેવું તો કઈ હતું જ નહીં, તો તમને શું થશે? એમ તમને પસ્તાવો નહીં થાય? પ્રભુપાદને આવા પ્રશ્ન કરે. તમને કોઈ પ્રશ્ન કરશે આવા કે તમે કૃષ્ણ 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 કરો છો પણ કૃષ્ણ જેવું તો કઈ છે નહીં, બરાબર? અને જો તમને આવી ખબર પડે કે ભગવાન જેવું કઈ નથી, તો પ્રભુપાદ બહુ સરસ જવાબ આપે છે. જો અમે લોકો ભક્તિ કરીએ છીએ પછી શું જીવન જીવીએ છીએ? સારું જીવન જીવીએ છીએ, આનંદિત રહીએ છીએ, કારણ કે આપણે એવા કર્મ જ નથી કરતા કે એની ચિંતા થાય, આપણને ફળની ચિંતા થાય. કર્મ કેવા કરી રહ્યા છે આપણે બધા? સારા, બરાબર? આપણે કર્મ ફળની આશા રાખતા નથી.
બરાબર છે. અને પછી આપણું નીતિવાળું જીવન હોય છે, બધું આપણે જેને કહેવાય કે ભગવાનને સમર્પિત કરીએ છીએ, પણ ભગવાન હોય કે ન હોય, ગતિ કેવી થશે આપણી? સાહિત થવાની છે. બરાબર. પછી પ્રભુપાદ છે એ એમને કહે છે, તમે બધા એમ કહો છો કે ભગવાન નથી નથી નથી, પણ હવે મરી ગયા પછી તમને ખબર પડશે કે ભગવાન તો છે, તો તમારું શું થશે? અને એ લોકો જેને કહેવાય કે બધા અનમ્યુટ, જેને કહેવાય કે મ્યુટ થઈ ગયા, બધા મૂંગા થઈ ગયા બધા, કે આ વસ્તુ તો સાચી છે. બરાબર. અને પછી પ્રભુપાદ તો ઘણું બધું કહે છે કે કઈ રીતે ભગવાન, આપણે તો બધા શ્લોક આપણે આગળ લીધા કે ભગવાન છે, ભગવાન શ્રી કૃષ્ણ છે. આપણે બૃહદ નારદીય પુરાણ માંથી લઈએ છીએ, યજુર્વેદ માંથી લઈએ છીએ, આપણે પછી પદ્મ પુરાણ માંથી લઈએ છીએ, સ્કંદ પુરાણ માંથી લઈએ છીએ, કે કેટલી કેટલી જગ્યાએ આપ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. અલગ અલગ જગ્યાએ લખેલું છે. બરાબર. કે સવય પુંસા પર્વત ધર્મની અંદર એમાં પણ કે છે. પછી કઈ રીતે આ બધા જે અવતાર થાય છે, પછી અવતાર થયા પછી જે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, એ શ્લોક પાછી ભૂલી ગઈ. એક ચાંસ કલા પુંસ્યમ કૃષ્ણ તું ભગવાન સ્વયં. બરાબર. એ શ્લોકમાં પણ કે છે કે શ્રી કૃષ્ણ ભગવાન જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, બાકી બધા અવતાર છે. તો ભાગવતમ શાસ્ત્રોમાં તો ભરી ભરી લખ્યું છે, પણ જેને શાસ્ત્રો વાંચવા નથી એ લોકોને તો શું કહું છે? તર્ક અને વિતર્ક. તર્ક અને વિતર્ક. તો એના માટે આપણે તૈયાર થવું પડશે. જે લોકો તર્ક વિતર્ક કરે છે એના માટે આપણે રહેવું પડશે. બરાબર. તો અહીંયા આપણને વારંવાર સમજવામાં આવે છે કે આપણે બધાને મૃત્યુ તો થવાનું જ છે. કોઈ પણ એક વ્યક્તિ એવું નથી કે એનું મૃત્યુ નહીં થાય. કોણ અમર થઈ શક્યું આ જીવનમાં? કોઈ અમર નથી થતું. બરાબર છે ને? તો અહીંયા પછી જે લોકો મૃત્યુ પામે છે અને ભગવાનનું સ્મરણ નથી કરતા, તો અહીંયા આ શ્લોક છે, યમ યમ વ્યાપી સ્મરણ ભાવમ યજન્ત્યંતે કલેવરમ તમ તમ વેતિ કૌંતેય સદા તત ભાવ ભાવિતઃ. યસ સારી માતાજી, અનુવાદ બોલો. હરે કૃષ્ણ માતાજી. હે કુંતી પુત્ર, શરીરનો ત્યાગ કરતી વખતે મનુષ્ય જે ભાવનું સ્મરણ કરે છે એવા જ ભાવને તે નિશ્ચિતપણે પ્રાપ્ત કરે છે. યમ યમ. યસ માતાજી, થેન્ક યુ. યમ યમ, જેવા જેવા. બરાબર. જેવા જેવા ભાવે સ્મરણ કરશે એવું એવું. કલેવરમ એટલે આ શરીર. બરાબર. આ વર્ષમાં આપણે એક વસ્તુ રહેવાની રહી ગઈ. અંતકાળે છે મામ એવ. અહીંયા ભગવાન કહે છે કે ફક્ત મારું. અંતકાલે છે મામ એવ શબ્દ બોલે છે, ફક્ત મારું. બરાબર. આપણે કહીએ ને કે એમ જ, આપણે તરત જ આપણે જ બોલીએ ને, એવી રીતે અહીંયા એવ શબ્દ, સંસ્કૃતમાં એવ શબ્દ આવે છે કે આ જ, બીજા કોઈનું નહીં. ભગવાન શું કહે છે? મારું જ, બીજા કોઈનું નહીં. અહીંયા આ એવ શબ્દ આપણે યાદ રાખવાનો છે. મામ એવ, મારું જ. મામ એવ, તો અહીંયા મારું જ આવે છે. બરાબર. મારું જ, બીજા કોઈનું નહીં. બરાબર. જો સ્મરણ કરશો તો તમે અહીંયા મારી પ્રકૃતિને પામશે, એવું લખ્યું છે. મારી પ્રકૃતિ એટલે શું? મારી પ્રકૃતિને પામશે. મારી પ્રકૃતિ એટલે શું? પ્રકૃતિ એટલે પ્રકૃતિના ત્રણ ગુણો. યસ પ્રભુજી. ગોલોકધામ. આધ્યાત્મિક ધામ. યસ. જો આપણી પ્રકૃતિ કેવી છે? માયા, ભૌતિક પ્રકૃતિ છે. બરાબર. ભગવાન કેવા છે? ગુણાતીત. આપણે કેવા છીએ? ગુણાધીન. આપણે ત્રણેય ગુણોના આધીન છીએ. ભગવાન કેવા છે? ગુણાતીત છે. એટલે આપણે ભગવાન જેવા ગુણાતીત બની શકીશું. અહીંયા જે નિરાકારવાદી હોય છે ને, એ આ શ્લોકને શું લે છે કે એ લોકો અહીંયા એમ કે છે કે ભગવાન એમ કે છે કે મારી પ્રકૃતિ, એટલે ભગવાન કે છે ભગવાનમાં આપણે ભગવાન જેવા બની જશું. અહીંયા એ લોકો એવું સમજે છે ભગવાન જેવા. ભગવાન નહીં, ભગવાન ગુણાધીશ છે. ગુણાધીશ ભગવાન એકલા જ છે. બીજા બધા ગુણાતીત હોઈ શકે અને ગુણાધીન હોઈ શકે. તો અહીંયા મારી પ્રકૃતિ એટલે કે ભગવાન જેવા ગુણોને આપણે પ્રાપ્ત કરશું. બરાબર. અને અહીંયા આપણે ગુણાતીત થશું. કેવા થશું આપણે? ગુણાતીત. અને એ આપણે સમજી ગયા કે આપણા ગુણ કેવા છે? અંશ માત્ર છે અને ભગવાન જેવા છે. એક સૂક્ષ્મ છે, ભગવાન જેવા જ છે, પણ એકદમ ઓછા છે આપણી પાસે માત્રામાં. આ અહીંયા આ શ્લોકમાં આપણે આ પણ સમજવાનું છે. બરાબર. લેવલ 2 છે, પાછી હું ભૂલી ગઈ એટલા માટે કે આ શ્લોકની અંદર આપણે બે વસ્તુ ખાસ સમજવાની છે. એક તો ફક્ત ભગવાનનું સ્મરણ, અને ભગવાનની પ્રકૃતિ એટલે કે ભગવાન કેવા છે? ગુણાતીત છે. આપણે ગુણાધીન છીએ. તો ભગવાન જેવા આપણે બનશું, પણ કેવા થશું? ગુણાતીત. ગુણાધીશ આપણે ક્યારે બનશું નહીં. બરાબર. એ વસ્તુ આવે. અને બીજું કે શંકા નહીં રાખવાની.
ભગવાન શું કે ન અસ્તિ અત્ર સંશય, તમે બિલકુલ શંકા રાખો નહીં. ભગવાન અહીંયા હવે આ અધ્યાયમાં ભગવાન છે ને આપણે કહે ને કે ઉપરા ઉપરી આપણે કહે ને કે પ્રૂફ ઉપર પ્રૂફ આપી રહ્યા છે. અને બીજો એક શબ્દ બહુ સરસ છે કે હા ભગવાન કહે છે કે આ વસ્તુ હું કહું છું ને એ એકદમ પરફેક્ટ છે. ભગવાન આપણને એક પછી એક આપણને જેને કહેવાય કે એક્ઝામ્પલ આપે છે અને કહે છે કે હું આની અંદર ભગવાન આપણને જેને સાબિતી કહેવાય કે બહુ સરસ શબ્દ મને યાદ નથી આવતો કે ભગવાન આપણને સરસ સમજાવે છે કે તમે બિલકુલ ડાઉટ ના કરો, શંકા ન કરો. બસ શંકા થશે ને તો શ્રદ્ધા નહીં થાય. પછી આગળ કઈ થશે નહીં આપણે સમજી ગયા. શ્રદ્ધા પછી જેને કહેવાય સાધુ સંગ ભજન કર્યા કઈ નહીં થાય. શંકા હશે તો શ્રદ્ધા જ નહીં થાય. શ્રદ્ધા નહીં થાય ડંકાની ચોટથી હરે કૃષ્ણ, ડંકાની ચોટથી આમ. હા ડંકે કી ચોટ પર. હજી એક શબ્દ સરસ છે પણ નથી યાદ આવતો મને કે ભગવાન આ અધ્યાયમાં આપણને ઘણી બધી જગ્યાએ કહે છે કે હું તમને કહું છું આ પરફેક્ટ કહે છે ભગવાન આપણને. આ અધ્યાયમાં ભગવાન બહુ સરસ આપણને કહે છે કે આમાં શંકા ન કરો તમે, બરાબર. અને પછી આ શ્લોકમાં ભગવાન કહે છે કે હવે જે લોકો એમ કરે છે કે ભગવાનનું સ્મરણ નથી કરતા અને બીજું કોઈ સ્મરણ કરે છે, કોઈ બીજો ભાવ આવે છે, તો આ સ્ટોરી આપણે લીધી છે લેવલ 1 માં. કઈ સ્ટોરી છે આ? હરે કૃષ્ણ. જળ ભરત. યસ, હરી બોલ. આપણે લીધી ને ભરત રાજા મૃત્યુ પામે છે, હરણમાં આસક્તિ રહી જાય છે, પછી હરણ બને છે. હા પછી હરણ બને છે, પછી બ્રાહ્મણ હરણ પછી ઉચ્ચિષ્ટ ખાય છે બધા સાધુ સંતોનું, અને પછી એ બ્રાહ્મણ બને છે, અને પછી બ્રાહ્મણ પછી બને છે પછી એ કોને રાજા રાહુગણને ઉપદેશ આપે છે, બરાબર. અને એ રીતે પછી એમને મોક્ષ ગતિ થાય છે. તો જ્યારે જ્યારે એ રાજા ભરત હતા એ તો આપણા જેને કે આખા ભરત વર્ષ એની પરથી આપણા ભારત દેશનું નામ પડ્યું છે. તો એ રાજા છે, એ રાજા તો બહુ 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 ભગવાનના ભક્ત હતા. છતાં પણ જો કેવું થયું, બરાબર ને, એ પોતાનું રાજ્ય છોડી અને પછી વનમાં જતા રહે છે. શું કામ? કે ભગવાનની ભક્તિ કરવા માટે, બરાબર. છતાં પણ શું થયું? તો અહીંયા યમ યમ વાપી સ્મરણ ભાવ, તમારી મૃત્યુ વખતે જે સ્મરણ હશે ને એવું થશે. હવે તમે મને કહો કેટલા લોકો એવા છે કે ભગવાન યાદ કરે છે મરતી વખતે? મારી દીકરી, મારો દીકરો, મારી સંપત્તિ, પછી શું હોય છે, ઘણું બધું હોય છે મરતી વખતે બધું યાદ આવે, બરાબર ને. પછી જેને કહેવાય ને કે જે વસ્તુ આપણે બાકી રહી ગઈ હોય ને એ યાદ આવે. એક માતાજી હતા છે આજે ખબર નહીં, એ કે મારા સાસુ તો ભક્તિ કરતા હતા પણ છેલ્લે કઈ પોચું ઓછીકું જ માંગે, મને પોચું ઓછીકું આપો, મને પોચું ઓછીકું આપો. તો એ ભગવાન યાદ જ ન આવે. યમ યમ વ્યાપી સ્મરણ ભાવ, બરાબર. કારણ કે આપણે જયારે મૃત્યુ વખતે જે હશે એવું આપણને શરીર પ્રાપ્ત થશે આપણને, બરાબર. તો આપણે શું કરવું જોઈએ? હવે મૃત્યુ વખતે શું થાય છે? આપણે ગરુડ પુરાણ તમે ભાગવતમાં તમને કહું છું કે ભરી ભરીને લખ્યું છે કે જયારે આપણે ભગવાનની ભક્તિ નથી કરતા અને સકામ કર્મ કરીએ છીએ, વિકર્મ કરીએ છીએ. અચ્છા, વિકર્મ કોને કહેવાય? સકામ કર્મ કોને કહેવાય? એ તો યાદ જ રાખવું પડશે. ખરાબ કર્મો અને સકામ એટલે ઈચ્છાવાળા સારા કર્મો. યસ, વિકર્મ જો થશે અને ઈચ્છા હારે કર્મ થશે તો પણ આપણી ગતિ એ પ્રમાણિત થશે, બરાબર. સકામ કર્મ કરીશું તો શું મળશે? પુણ્ય કર્મ થશે અને સ્વર્ગ પ્રાપ્ત થશે. જેવા કર્મ પતશે એટલે પાછું અહીંયા આવવું પડશે ધરતી ઉપર. તો એ પણ નથી કરવાનું, પુણ્ય કર્મ પણ નથી કરવાના, વિકર્મ પણ નથી કરવાના, બરાબર છે. તો પછી શું કરવાનું છે? આપણે ગીતામાં શીખી ગયા 5મા અધ્યાયમાં કેવા કર્મ કરવાના છે? અકર્મ માતાજી. અકર્મ. દરેક કર્મના સેન્ટરમાં ભગવાન. 24 કલાક ભગવાનનું. ભગવાન આપણને 10મા અધ્યાયમાં કહે છે, બરાબર. ભગવાને ક્યારેય એવું કીધું નથી કે તમને ટાઈમ મળે ત્યારે ભક્તિ કરો. ભગવાને એવું નથી કીધું સમય મળે ત્યારે ભગવાનનું નામ લો, એવું નથી કીધું ભગવાને. ભગવાન શું કીધું છે? સતતમ કીર્તયંતોમાં. સતત કોને કહેવાય? બરાબર. તો એવું ક્યારે કરી શકીશું કે જયારે આપણે આપણી દરેક પ્રવૃત્તિમાં ભગવાનને સેન્ટરમાં લાવશું, બરાબર. અને તમે જયારે સેવા કરવા લાગશો ને બધી, બરાબર, કઈ પણ સેવા લાવશો ને તમે તમારી ઓટોમેટિક તમારી ભક્તિમાં તમારું કન્ટિન્યુટી આવી જશે. ભક્તિમાં કન્ટિન્યુટી આવી બહુ જરૂરી છે. હવે આજે જ અમારા ધર્મેશ્વર પ્રભુજીએ એક સરસ તમને મેથડ આપી ભાગવતમના ક્લાસમાં કે તમારે શું કરવાનું? 1-1 કલાકનું રિમાઇન્ડર મૂકી દેવાનું કે હવે મેં ભગવાનને યાદ. 1 કલાક પછી આપણે રિમાઇન્ડર આવે, ભગવાનને યાદ કરો, ભગવાનને કઈ પણ રીતે ભગવાનને યાદ કરો, ભગવાનને યાદ કરો. 1-1 કલાક રિમાઇન્ડર મૂકતા. અને એમ કરતા કરતા એવું નહીં કે માળા હાથમાં જરૂરી છે. માળા હોય તો જ ભગવાન યાદ નથી કરી શકાતા. રસોઈ બનાવી છે તો આપણે કહું છું હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ રામ. પછી શું થશે? એ મંત્ર રમવા માંડશે આપણા અંદર, રમશે અંદર. એ તમે 10મા અધ્યાયમાં સમજાવીશ કઈ રીતે શ્લોક રમે આપણા શરીરની અંદર. એ રમશે ને એટલે કઈ પણ કરશું તો આપણા મગજમાં કોઈ બોલે ન બોલે
ઘણી વખત આપણે ન સાંભળીએ. જો આપણે જયારે ટીવી જોતા હોઈએ છીએ તો એવું થતું હોય છે કે ટીવીમાં ઓતપ્રોત થઈ જઈએ ને આપણે, તો મમ્મી બોલાવે ને કે ચાલ જમવાનું થઈ ગયું, જમી લે, તો યાદ શું કહેવાય, આપણે સંભળાય જ નહીં મમ્મી શું બોલે છે. બરાબર ને? શું કામ? ઓતપ્રોત થઈ ગયા ટીવીમાં. એવી રીતે આપણે ભગવાનમાં ઓતપ્રોત થવાનું છે. બરાબર? એનો અર્થ એમ નહીં કે આપણે બીજું કામ નથી કરવાનું, કરવાનું છે. બરાબર છે? ભગવાન યુદ્ધ તો કરવાનું જ છે, અને એ યુદ્ધ કેવું છે આપણે આગળ સમજીશું. બરાબર છે? તો આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. કઈ રીતે આપણે જેવા ભાવમાં ત્યાગ કરશું એવો ભાવ આપણને પ્રાપ્ત થશે. બરાબર છે? અને ગરુડ પુરાણની અંદર મેં તમને કીધું, પછી ભાગવતમની અંદર ભરી ભરીને લખ્યું છે કે કેવા કેવા નર્ક છે, કેવી કેવી ગતિ થાય છે. જો કોઈ એમ કહેતું હોય કે આપણે ક્યાં જોવા જવાનું છે, તો આજે જ પ્રભુજીએ ગઈકાલે જ કીધું અમને, પ્રભુજીએ કે આપણે જયારે મૃત્યુ પામીએ છીએ ને ત્યારે આપણને શરીર કેવું મળે છે ખબર છે? કે યાતના મળે ને તો અત્યારે દાખલા તરીકે આપણને દાજીએ ને આપણને, તો જે પીડા થાય ને એના કરતા 1000 ગણી પીડા થાય એવું શરીર પ્રાપ્ત થાય છે. એને કહેવાય છે કેવું શરીર કહેવાય છે? બહુ સરસ શબ્દ છે, યાતના વાળું શરીર. બહુ મસ્ત નામ છે, યાતના શરીર મળે છે. પણ એનું નામ સરસ છે કે આપણને ના એ શરીરનું નામ છે. કે ઘણા કહે છે ને કે આપણે આ શરીર તો આપણે બાળી નાખ્યું, તો પછી આત્માને કેવું શરીર મળે છે? તો જેવા તમારા કર્મ, જેવી તમારી ઈચ્છા, એ પ્રમાણે તમને યાતના શરીર મળે છે. તો જ્યારે આપણને એવા પાપ કર્મ કર્યા હોય, બરાબર, તો એ પાપ કર્મ જો આપણને મળતા હોય ને, તો દાખલા તરીકે આપણા એવી ઈચ્છાઓ છે કે હા બહુ મસ્ત છે કે આપણે બહુ ખરાબ કર્મ કરીએ છીએ ને આપણે, ત્યારે આપણને જે રણની રેતી હોય ને, એ રેતી બળબડતી ગરમ રેતી હોય, એ રેતીમાં ઢસડીને લઈ જાય. બરાબર? પછી એ વખતે આપણને જે કાચ હોય ને, કાચને વાટી અને લેડ સીસુ હોય ને, તમે પીબી સીસુ કેમિસ્ટ્રી ભણતા જ ખબર, સીસુ લેડ સીસુ હોય ને, એમાં ઈ કાચના જે ટુકડા હોય ઝીણા ઝીણા નાખીને આપણને પીવડાવે અને ઘસડે. ક્યાંથી? રણમાંથી. બરાબર? આ બધું તમે ગરુડ પુરાણમાં પણ છે અને બધું લખેલું છે કઈ રીતે આપણને કેવા કેવા કર્મો કરીએ તો કેવી કેવી યાતના મળે આપણને. બરાબર? તો આ વસ્તુ છે તો કેમ થાય જ છે. તમે જોજો કે ઘણા લોકો એવા હોય છે કે મૃત્યુ થાય ને તો છેલ્લે એ જયારે આપણું મૃત્યુ થાય ને આપણને, તો જો યમદૂતો લેવા આવે ને તો આપણે સગાવાળાને બોલાવીએ, આપણા દીકરાને બોલાવીએ, પણ આપણો અવાજ એ લોકો સાંભળે જ નહીં. બરાબર? અને પછી પથારીમાં આપણને સ્ટૂલ થઈ જાય, યુરિન થઈ જાય, બરાબર, મોઢામાંથી ફીણ નીકળે, આવું બધું થઈ જાય છે કે આપણે સહન જ કરી શકતા. અને આ શરીર અને આત્મા છે એ એવો ચોંટી ગયો છે કે આત્મા નીકળવું તો ગમતું જ નથી. પેલા આત્મા તો માની શકતો નથી કે હું મરી ગયો. આત્મા છે માનતો જ નથી. આપણા હિન્દુ સંસ્કૃતિમાં આપણા શરીરને કેમ બાળવામાં આવે છે એનું પણ એક કારણ છે. બરાબર? કે જયારે શરીર બળી જાય છે ને ત્યારે આત્મા એમ કહે છે કે હા હવે હું મરી ગયો. ત્યાં સુધી શરીરની હારે હારે જ જાય છે. સ્મશાનમાં પણ શરીરની હારે હારે જાય છે, કારણ કે એ શરીર એમ મારું છે, આ શરીર મારું છે એમ જ સમજે છે. બરાબર? તો આ રીતે આપણે પણ મૃત્યુ સમયે શું કરવું જોઈએ? આ અધ્યાય બહુ સરસ છે. આ જેને કે ભગવત પ્રાપ્તિ આ અધ્યાય નામ છે કે કઈ રીતે ભગવત પ્રાપ્તિ થાય. આપણે આ સ્ટોરી લઈ લીધી છે. બરાબર? એટલા માટે ભગવાન હવે આ શ્લોકમાં કે છે, આ હેન્ડ રેસ કરજો કોને વાંચ્યું છે, તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુદ્ધ ચ મહ્ય અર્પિત મનોબુદ્ધિર મામે વેશ્યસ્ય અસંશય. બરાબર? તો યસ, કોણ વાંચી રહ્યું છે? અર્ચના ગોયલ માતાજી વાંચો. તેથી હે અર્જુન, મારે સદા કૃષ્ણ રૂપમાં રહેલા મારું ચિંતન કરતા રહેવું અને તે સાથે યુદ્ધ કરવાનું તારું નિર્ધારિત કર્તવ્ય પણ કરવું જોઈએ. તારા કાર્યોનું મને સમર્પણ કરી અને મારા મન તથા બુદ્ધિને મારામાં સ્થિર કરીને તું નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરીશ. ભગવાન વારંવાર કહે છે કે તારું મન બુદ્ધિ મને આપ. આગળ કહેશે, અહીંયા કહે છે મય અર્પિત મનોર બુદ્ધિ, તારું મન ને બુદ્ધિ મને આપી દે. ભગવાનને આપણી મન બુદ્ધિની જરૂર છે? નથી જરૂર ને ભગવાનને. ભગવાન પાસે તો આપણા કરતા કેટલા સરસ એમના બધા ભાઈબંધ છે, કેટલી ગોપીઓ છે, સહસ્ત્ર લક્ષ્મી છે. મેં કીધું તું કાલે ભગવાનની સેવામાં છે. ભગવાનને શું જરૂર છે? ભગવાન એટલા કૃપાળુ છે, આપણા ઉપર કૃપા કરવા માટે આવું કહી રહ્યા છે કે જો આપણે આવું કરશું અને ભગવાનનું સદાય ચિંતન કરશું, તસ્માત સર્વેષુ કાલેષુ, પછી ભગવાન કહે છે કે મામ અનુસ્મર યુદ્ધ ચ, પહેલા મારું સ્મરણ કર પછી યુદ્ધ કર. શું કીધું ભગવાને?
પેલા કીધું માં મનુસ્મરણ અને યુદ્ધ. એમ ન કીધું યુદ્ધ કર અને સ્મરણ કર. જો આ શ્લોક આપણને આપણા આચાર્ય સમજાઈ શકે, બીજા કોઈ આવું ન સમજાઈ શકે. આપણને તો શું થાય કે હા ભગવાને કીધું કે તું સ્મરણ કર અને યુદ્ધ કર, બરાબર ને? તો એ યુદ્ધ એટલે કે જ્યાં આપણે બધા કરી રહ્યા છીએ, સવારથી ઉઠી રાતે સુઈ ત્યાં સુધી આપણે બધા યુદ્ધ જ કરી છે. નોકરી પર જઈએ, પછી અહીંયા જીવાજોડી કરીએ, સ્કૂટર ઉપર જઈએ, બાઇકમાં જઈએ, ગાડીમાં જઈએ, કોક તેજ ગાડી આડું કરે, જેમ તેમ આપણે બોલીએ, બરાબર છે? આપણે ઉતાવળ હોય, હંમેશા ઉતાવળ જ હોય. હું એમ કહું કે બહાર તમે જાઓ નોકરી કરવા માટે, ધંધા કરવા માટે, કોને ઉતાવળ ન હોય? ઘરેથી નીકળવા આવતા ઘર બધાને મોડું થઈ જાય, પછી કોઈ આડું આવે, કોઈ ઉતરે તો આપડા જેમ તેમ બોલીએ આપણે. પછી નોકરી કરવા જઈએ, ત્યાં કાં તો બોસ હોય, આપણે તો બધા બોસ હોય ને તો બહુ તકલીફ. શું કામ? કે બીજા પાસે કામ કરાવવાનું. આપણે કામ કરવાનું તો બહુ સારું. મને અનુભવ બહુ સરસ છે કે આપણે બીજા પાસે કામ કરવાનું ને બહુ અઘરું. આપણે કરવું તો આપણે કરી લઈએ, બોસ થવું તો બહુ અઘરું છે, બરાબર? એટલે આ રીતે આપણને જે નીકળે કે એની પાસે કામ કરવાનું, આપણે જેમ તેમ આપણે જો હવે આપણે આ જમાનામાં કોઈને કામ હોય ને બિલકુલ ના ગમે, આપણે એને કડવા લાગીએ, બરાબર? અને પછી રાત્રે ઘરે આવીએ પછી દાખલા તરીકે કોઈ પુરુષ હોય અને પછી ઘરે આવે ને બાળકો હોય ને બાળકો ફટાફટ કે મમ્મી પપ્પા, તો પત્નીને કે હવે આખો દી તો હું કામ કરીને આવ્યો છું, આ છોકરાને તો સંભાળ ઘરે, બરાબર? આ રીતે આપણો દિવસ જતો હોય છે. આખો દિવસ આપણે કેમ પસાર કરતા હોઈએ છીએ તમે જોજો. આ આપણા કર્મો છે આપણા, બરાબર? તો હવે તો શું કરવું જોઈએ? કર્મ નહીં કરવાના તો કરવાના જ છે. તો ભગવાન શું કે છે? પહેલા સવારમાં ઉઠ, મંગળા આરતી કર, જપા કર, બરાબર? પછી તું મસ્ત મજાનું ભગવાનને ભોગ ધરાવ. પછી તું સવારમાં બ્રેકફાસ્ટ, હેવી બ્રેકફાસ્ટ કરવાનું. શરીર સારું રાખવું હોય ને તો હેવી બ્રેકફાસ્ટ કરવાનું. બપોરે એનાથી ઓછું જમવાનું, રાતે એનાથી ઓછું જમવાનું. અને આ રીતે તમે જીવન જીવશો, તમને બહુ મજા આવશે. અને તમે યુદ્ધ કરશો ને તો તમને લાગશે નહીં તમે યુદ્ધ કરી રહ્યા છો, બરાબર છે? એ રીતે ભગવાન આપણને સમજાવે છે કે તું જે બી કાર્ય કર એ પહેલા મારું સ્મરણ કર, પછી તારી મન બુદ્ધિ તું મને આપી દે, અને પછી તારા દરેક કાર્યો છે એ મને સમર્પણ કરી દે. એટલે આપણા કર્મના ફળ કોને આપવાના? ભગવાનને આપી દેવાના. તો ક્યારેય દુઃખી થશું નહીં. આમાં ભગવાન અહીંયા પણ કે છે કે અસંશય, તું શંકા ન કરીશ. પાછા ભગવાન કે છે તમે શંકા ન કરો, બરાબર? શંકા કરીએ ને એટલે બધા પ્રોબ્લેમ ઉભા થઈ જાય, બરાબર? ભગવાન બધું ઘણું બધું કે કરે છે, પણ આપણને ડાઉટ ઉપર ડાઉટ, બરાબર? ભગવાન વારંવાર કે છે કે તમે શંકા ન કરો, તમે શંકા ન કરો, તમે શંકા ન કરો. પણ આપણે એ જ કહી રહ્યા છીએ, બરાબર છે? તો આ વસ્તુ પણ આપણે યાદ રાખવાની છે. હવે ભગવાન પાછા કહી રહ્યા છે. આવો શ્લોક આપણે આગળ પણ લીધો હતો, મને પછી કોઈ યાદ કરી કેજો. હેન્ડ રેસ કરજો શ્લોક વાંચવા માટે. અભ્યાસ યોગ યુક્તેન ચેતસ ન અન્ય ગામિના પરમમ પુરુષમ દિવ્યમ યાતિ પાર્થ અનુચિંતયન. યસ આકૃતિ માતાજી. હરે કૃષ્ણ. હે પાર્થ, જે મનુષ્ય પોતાના મનને મારું સ્મરણ કરવામાં સદા મગ્ન રાખીને અવિચળ ભાવથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર રૂપે મારું ધ્યાન કરે છે, તે નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરે છે. હરે બહુ કૃષ્ણ. સરસ. ભગવાન શું કે છે કે જે લોકો કન્ટિન્યુઅસ ભગવાનનું નામ લે છે, કન્ટિન્યુ ભગવાન શું કે છે? મારું સ્મરણ સદા એટલે શું? સદાનો અર્થ શું થાય ગુજરાતીમાં? ના માટે સદાય, હંમેશા માટે. પ્રત્યેક ક્ષણ. હા, પ્રત્યેક ક્ષણ, બરાબર? હંમેશા. હવે આવો નવો શ્લોક આપણે છઠ્ઠા અધ્યાયમાં લીધો હતો. અભ્યાસ યોગ યુક્ત વાળો એક શ્લોક હતો. આપણે ભગવાન શું કે છે કે તમારે શું કરવાનું છે? અભ્યાસ કરવાનું છે, બરાબર? તો આવો નવો શ્લોક આપણે ભગવાન જયારે અર્જુનજી કે છે કે ભગવાન તમે જે વિધિ કહો છો અષ્ટાંગ યોગની, એ નિભાવી તો મારા માટે ન શક્ય નથી. ત્યારે ભગવાન શું કે છે? હા, તારી વાત સાચી છે. અસંશય મા બાહો મનો દુર્નિગ્રહ ચલમ. ભગવાન ત્યારે કે છે કે હા તારી વાત સાચી છે, પણ અભ્યાસ એન તું કોંતેય વૈરાગ્ય જગત. અહીંયા પણ ભગવાન આપણને છઠ્ઠા અધ્યાયમાં આપણને કીધું શું કરવાનું છે? અભ્યાસ કરવાનો છે. આપણે સ્કૂલમાં કોલેજમાં ભણતા હતા તો અભ્યાસ કરતા હતા ને? ખબર છે આપણે સ્કૂલમાં અમારે તો આવતું હતું કે કોઈ બી આઈ થિંક પ્રાઇમરી સ્કૂલ સુધી પેલા પાઠ આવે, પછી પાઠ પતે ને પછી અભ્યાસ લખેલો આવે, બરાબર? પછી પ્રશ્ન આવે અને એ પ્રશ્ન આપણે સોલ્વ કરવાના. આવું આવતું હતું ને? તો એને અભ્યાસ કહેવાય. તો એ અભ્યાસ ક્યારે કરી શકાય? આપણે આખો પાઠ વાંચ્યો હોય ને તો એ છેલ્લા પ્રશ્ન જવાબ આપણે અભ્યાસ ની બધા પ્રશ્ન આપ્યા હોય, એ પ્રશ્ન આપણે જવાબ દેવાના હોય.
તો એ જવાબ આપણે ક્યારે કહી શકાય કે આખે આખું જે આપણું ચેપ્ટર હોય એ આપણે વાંચ્યું હોય તો આપણને આવડે, એને કહેવાય અભ્યાસ. તો અહીંયા અભ્યાસ કોને કહેવાનો છે? આપણે ભગવાન શું કહે છે? આપણે કેવો અભ્યાસ કરવાનો છે? ભગવાનની નામની કથા, ભગવાનનું નામનું સ્મરણ, બરાબર? વાતો કરવાની તો ભગવાનના નામની કરવાની. તો એ રીતે આપણે આગળ આપણને સમજાવશે ભગવાન કે કઈ રીતે કરવાનું આપણે. તો સતત ભગવાનનું સ્મરણ કરવા માટે ભગવાન અહીંયા આપણને પ્રેરણા આપી રહ્યા છે કે તમે સતત મારું સ્મરણ કરો, બરાબર? અને એ રીતે ભગવાન અહીંયા સમજાવે છે કે આપણે કઈ રીતે, અહીંયા આપણને બહુ સરસ સમજાવ્યું છે કે આપણે ભગવાનને યાદ કરવા તો શું શું કરવું જોઈએ. તો ભગવાન 7મા અધ્યાયમાં આપણને કીધું કે તમે આ રીતે મને યાદ કરો, કે હું તમે પાણી પીવો તો મને યાદ કરો, બરાબર છે? તમે કોઈ વેદ મંત્ર બોલો તો મને યાદ કરો, બરાબર? વેદમાં હું ઓમકાર છું, પુરુષોમાં હું સામર્થ્ય છું, પૃથ્વીની આદ્ય સુગંધ છું, બરાબર? વરસાદ આવે તો ભગવાન યાદ આવવા જોઈએ આપણને. તો આ રીતે ભગવાનને આપણે યાદ રાખીશું તો આપણે હંમેશા ને હંમેશા ભગવાનના સ્મરણમાં રહેતા રહીશું. થોડુંક અઘરું છે પણ ભગવાન કહે છે ને અભ્યાસ કરો, પ્રયત્ન કરો, બરાબર? પ્રયત્ન કરવાથી આપણે હંમેશા ભગવાનને યાદ રાખશું અને જ્યારે આપણને એવું થઈ જશે ને તો બહુ આનંદ આવશે. બધાના અનુભવ છે. આપણને આપણામાં આપણે અંદર જ આનંદિત થશું. આપણે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા શ્લોક આવશે કે આપણે આપણી અંદર જ આનંદની અનુભૂતિ કરશું આપણે. અને એ આનંદ આપણને જેને કહેવાય કે દિવ્ય આનંદ આપણને પ્રાપ્ત થશે અને એ દિવ્ય અનુભૂતિ થશે આપણને. અને આપણને કઈ પણ તકલીફ પડશે આ દુનિયાની અંદર, કઈ પણ તકલીફ પડશે તો આપણને જરાય તકલીફ નહીં પડે. તકલીફ પડે છે છતાંય તકલીફ નહીં પડે. અચિંત્ય ભેદા ભેદ, બરાબર ને? તકલીફ પડશે પણ આપણે તકલીફ માનશું નહીં, બરાબર? તો હવે ભગવાન માટે અભ્યાસ કરવા સમજાવે છે. હવે અહીંયા સમજાવે છે આ શ્લોકમાં, કવિમ પુરાણમ અનુશાસિતારમ. હેન્ડસ પર જોઈને વાંચવું એ મણો કવિમ પુરાણમ અનુશાસિતારમ અણોર અણીયામ સમુન સ્મરધ્યે સર્વસ્ય ધાતારમચિંત્ય રૂપમ આદિત્ય વર્ણમ તમસઃ પરસ્તાત. યસ જૈન પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. નેહા હરે માતાજી કૃષ્ણ. હા, મીરા માતાજી બોલો. નેહા માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. નેહા કહ્યું કે મીરા કહ્યું? હા બોલો બોલો મીરા માતાજી બોલો બોલો. હું વાંચું? હા બોલો. હરે કૃષ્ણ. મનુષ્ય પરમ પુરુષનું ધ્યાન, સર્વજ્ઞ, પુરાતન, નિયંતા, લઘુતરથી પણ લઘુત્તમ, સર્વના પાલન કરતા, સમસ્ત ભૌતિક કલ્યાણથી પર, અચિંત્ય તથા જેઓ જેઓ હંમેશા એક વ્યક્તિ છે એ તરીકે કરવું જોઈએ. તેઓ સૂર્ય સમાન તેજસ્વી છે, દિવ્ય છે અને આ ભૌતિક પ્રકૃતિથી પર છે. હરે કૃષ્ણ. બહુ સરસ. જો અહીંયા ભગવાનને કવિમ કહેવામાં છે. કવિમ એટલે શું? કવિ, આપણે કવિ કોને કહીએ? જે કવિતા લખે એને. પણ કવિનો અર્થ થાય છે કે સર્વજ્ઞ, બધું જે જાણે છે એને કવિમ કહેવાય છે. પુરાણમ એટલે કે ભગવાન પુરાતન છે. ભગવાન પુરાણ એટલે કેવા? અનેક અનેક વર્ષો થાય છે પણ ભગવાન છે એ, ભગવાનને આપણને આદિ પુરુષ કહીએ છીએ. તો ભગવાન અનેક વર્ષમાં થાય છે તો ભગવાન ઘરડા થઈ જાય છે? તો ભગવાન ક્યારેય ઘરડા થતા નથી. ભગવાન હંમેશા નવયૌવન રહેશે. અને એક માતાજી કીધું તું, આપણે પણ ગોલોકધામ જશું તો આપણે પણ નવયૌવન જ રહેશું. જે લોકોને બહુ યુવાની ગમતી હોય ને, એને પણ ભગવાન માટે પ્રયત્ન કરવા જોઈએ. કે જયારે કોઈ વ્યક્તિ ગમે એટલી વૃદ્ધ થશે ને પણ ગોલોકાધામમાં તો એ યૌવન જ હશે. કારણ કે ભગવાન પણ હંમેશા યુવાન જ રહે છે. ભગવાનને કોઈ દી દાઢી મૂછ નથી આવતા. જોજો તમે કોઈ દી રામ ભગવાનને, કૃષ્ણ ભગવાન તમે દાઢી મૂછ નહીં જોયા હોય, બરાબર છે ને? પરમ નિયંતા છે, આપણને ખબર છે. લઘુતરથી પણ લઘુત્તમ આપણે જોઈ લીધું, બરાબર? આત્માની પણ આત્મા છે, સર્વના પાલન કરતા છે, સમસ્ત ભૌતિક કલ્પનાથી પર. આપણે કોઈ કલ્પના કરી જ ના શકીએ. ભગવાન વિશેની કલ્પના કરવી આપણા માટે અશક્ય છે, બરાબર? એ આ જે ચિત્રો તમે જોઈ રહ્યા છો ને, આ જે ચિત્ર તમે જોવો છો ને, કે જે આ તમે પીપીટીમાં ચિત્ર દેખાય છે ને, આ ચિત્ર કોને દોર્યા છે ખબર છે? પ્રભુપાદ જયારે અમેરિકામાં ભક્તિનો પ્રચાર કરવા ગયા, હવે એ જે ભુરિયા બધા હતા, આપણે એને ભુરિયા કહેશું, કે જે ભગવાનના ભક્ત બની ગયા, જે લોકોએ એમના બાપ દાદામાં ભગવાન કૃષ્ણને જોયા નથી, કે ઓળખા નથી, એ લોકોએ દોર્યા છે. કેવી રીતે દોર્યા છે મને કહો તો? આ
એમણે ભગવાનને જોયા નથી. આ બધા ચિત્રો તમે પીપીટીમાં જે દેખાઈ રહ્યા છે ને એ બધા ભક્તોએ દોરેલા છે. તમને આશ્ચર્ય થશે. પ્રભુપાદે વર્ણન કર્યું એ પ્રમાણે લોકો જોયા. હરી પ્રભુપાદથી. બોલ, હરી બોલ. કોણ બોલ્યું? હરે કૃષ્ણ કોણ બોલ્યું? હરે કૃષ્ણ માતાજી. શરદ. શરદ પ્રભુજી, હરી બોલ. તો એ રીતે એ ભૂરિયાઓએ બધા ચિત્રો દોરેલા છે, બધા ભગવાનના ભક્તો જ હતા બધા. અને પછી જેને કહેવાય કે પ્રભુપાદ છે એ બોલે અને પછી એ લોકો ચિત્રો દોરે. કેટલા સરસ ચિત્રો દોરેલા છે તમે જુઓ. બરાબર. તો પ્રભુપાદ છે એ ભગવાનના 27 અવતાર હતા. તમને આગળ જેમ જેમ આપણે આગળ આવશું તમને ખબર પડશે કે કેવી રીતે. બરાબર. કે એમણે જે 10 વર્ષમાં કર્યું ને એના ઉપર તો અત્યારે રિસર્ચ થઈ રહ્યું છે કે કોઈ વ્યક્તિ 10 વર્ષમાં આવું કેવી રીતે કરી શકે. અશક્ય વસ્તુ કરી દીધી કે જ્યારે કોઈ ભગવાનના પરમ ભક્ત પાસદ આવે ને એ જ આવું કરી શકે. બરાબર. ચૈતન્ય મહાપ્રભુએ આગાહી પણ કરી હતી કે મારો એવો ભક્ત આવશે કે જે મારી ભક્તિનો પ્રચાર આખા વર્લ્ડમાં કરશે. બરાબર. એક આપણા જે માધવેન્દ્ર પ્રસાદ થઈ ગયા એની પણ એક સ્ટોરી છે. લખી નાખો, આપણે આગળ લઈએ. માધવેન્દ્ર પ્રસાદની સ્ટોરી લેશું આપણે, કઈ રીતે એમણે પણ આ વસ્તુ કરવા પ્રયત્ન કર્યો હતો. આખા જેને કહેવાય કે આખા વર્લ્ડ ની અંદર તમે વિચાર કરો કે એક જ ધર્મનો એક જ સંપ્રદાયનો આખા વર્લ્ડમાં કેવી રીતે પ્રચાર થઈ શકે? થઈ શકે? ન થઈ શકે. પણ પ્રભુપાદે કર્યું છે. બરાબર. તો એ રીતે એ પણ ભગવાનના સાક્ષાત પાર્ષદ હતા અને એ જ આવું કહી શકે છે. અને એ જયારે એમ કે છે કે ભગવાન આવા છે, ભગવાન તેવા છે, તો એનો અર્થ એમને ભગવાનને જોયા છે. ભગવાનના ભક્તો જયારે આંખો બંધ કરે છે તો ભગવાનની લીલામાં પ્રવેશ કરે છે. રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામીનું એક્ઝામ્પલ છે, આપણે લઈશું. લખી નાખો, રૂપ ગોસ્વામી, સનાતન ગોસ્વામીનું એક્ઝામ્પલ, કે જે આપણા ષડ ગોસ્વામી આપણા પરંપરામાં આપણા આચાર્ય છે. બરાબર. એ લોકો આંખો બંધ કરે અને ભગવાનની લીલા એમને દેખાતી હતી. બરાબર. તો એ રીતે એ લોકોએ ભગવાનને મળેલા છે, ભગવાનનું ધામ જોયેલું છે. એટલે એ લોકો આપણને કહે છે કે હું તમે ભગવાનના ધામમાં લઈ જઈશ. અને એ લોકો પછી વર્ણન કેવી રીતે કરે છે. જે વસ્તુ આપણે ચોથા અધ્યાયનો 34 શ્લોક, તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્ને સેવયા ઉપદેશેતમ તે જ્ઞાનમ જ્ઞાની ન તત્વ દર્શન. એ જ્ઞાની એવા છે કે એમણે જ્ઞાનનું, ભગવાનનું તત્વતઃ દર્શન કરેલું છે. એવા જ ગુરુ આપણને ભગવાન પાસે લઈ જઈ શકે. ભગવાન કે છે કે તમને મારી પાસે કોણ લઈ આવશે? તો કે એ જ લઈ આવશે કે જે મારી પાસે આવેલા છે. તો આવા પ્રભુપાદ છે એ ભગવાન પાસે જઈને આવેલા છે. બરાબર. એની ઉપર આપણને ખબર પડશે. ભગવાનને યાદ પણ અલગ અલગ રીત છે. બરાબર. આની અંદર આપણે સમજાવ્યું છે કઈ રીતે આપણે ભગવાનને યાદ કરી શકીએ છીએ. આ શ્લોકમાંથી આપણે બધું લીધું છે. હંમેશા આપણે ભગવાનને જ કેવી રીતે યાદ કરી શકીએ છીએ. તો શ્લોકમાંથી આ બધું આપેલું છે આપણને ભગવાનને કેવી રીતે યાદ કરી શકાય છે. ચિત્ર છે બધા. બરાબર. હવે ભગવાન કે છે કે પ્રયાણ કાલે મનસા ચલે ન, જે વાંચવું હા એને રસ કરશે. પ્રયાણ કાલે મનસા ચલે ન ભક્ત્યા યુક્તો યોગ બલેન ચેવ ભુવર મધ્યે પ્રાણ આવિશ્ય સમ્યક સ તમ પરમ પુરુષમ ઉપેતિ દિવ્યમ. યસ પ્રભુજી. જયંત પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મૃત્યુ સમયે જે મનુષ્ય પોતાના પ્રાણને બે ભમરની વચ્ચે સ્થિર કરીને યોગ બળે અવિચળ મનથી પૂર્ણ ભક્તિ સહ પરમેશ્વરના સ્મરણમાં પોતાને પોરવી દે છે તે નિશ્ચિતપણે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને પામે છે. હરે યસ. કૃષ્ણ. હરે કૃષ્ણ. બીજું પણ લખશો. હારે હારે આપણે 3 શ્લોક છે એ યોગ નિશ્ચિત ભક્તિના છે. 3 આપણે સાથે લેશું. 11મો છે યદ અક્ષરમ વેદ વિદો વદંતી વિસંતિ યદ્વત્તયો વિતરાગઃ યદ છંતિ બ્રહ્મચર્યો ચરંતી તતે પદમ સંગહેણ પ્રવક્ષ્યે. યસ હિનાબેન માતાજી. હિનાબેન પંચોલી, હેમાબેન પંચોલી. હા માતાજી તમે મ્યુટ છો. 11 નંબરનો શ્લોક છે ને? હા માતાજી. હા. જેઓ વેદોના જાણકાર છે, જેઓ ઓમકારનું ઉચ્ચારણ કરે છે અને જેઓ સંન્યાસ આશ્રમમાં રહેલા મહાન મુનિઓ છે તેઓ બ્રહ્મમાં પ્રવેશ કરે છે. આવી સિદ્ધિની ઈચ્છા કરનાર વ્યક્તિ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે. હવે હું તેને આ પ્રક્રિયા સંક્ષેપમાં વર્ણવીશ કે જે દ્વારા કોઈ પણ મનુષ્ય મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. હરે કૃષ્ણ. આજ હરે પછી કૃષ્ણ. 12મો શ્લોક પણ લઈ લેશું આપણે. સર્વદ્વારાણિ સંયમ્ય મનોરધિ નિરુદ્ય ચ મૂર્ધન્યાદ્યાત્માનઃ પ્રાણમાસ્તિતો યોગ ધારણમ. યસ યસ પ્રિયા માતાજી. સમસ્ત
ઇન્દ્રિયોના કાર્યોથી વ્યક્તિને યોગની સ્થિતિ યોગ ધારણા કહેવામાં આવે છે. ઇન્દ્રિયોના બધા દ્વારો બંધ કરવા તથા મનને હૃદયમાં અને પ્રાણને મસ્તકના શિખર પર અર્થાત બ્રહ્મરંધ્રમાં કેન્દ્રિત કરીને મનુષ્ય પોતાને યોગમાં પ્રસ્થાપિત કરે છે. જો આ પણ આપણે આગળ શીખી ગયા છે, છતાં હું લઉં છું હમણાં. ઓમ ઇતિ અક્ષરમ ઓમ ઇતિ એક અક્ષરમ બ્રહ્મ વ્યાહરન મામ અનુસ્મરન ય પ્રયાતિ ત્યજન દેહમ સ યાતિ પરમામ ગતિમ. એ સરળ વ્યાસ પ્રભુજી 13મો શ્લોક. હા, હરે કૃષ્ણ માતાજી. આ યોગાભ્યાસમાં સ્થિત થયા પછી તથા અક્ષરોના પરમ સંયોજન ઓમકારનું ઉચ્ચારણ કરતા રહી જો કોઈ મનુષ્ય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરનું ચિંતન કરે છે અને દેહનો ત્યાગ કરે છે તો તે નિશ્ચિતપણે દિવ્ય લોકમાં જાય છે. હરે કૃષ્ણ. બહુ સરસ, થેન્ક યુ પ્રભુજી. જો આ 3 શ્લોકમાં છે ને આપણને શું સમજાવે છે કે આપણે જે લોકો છે જે લોકો યોગ સાથે ભક્તિ કરે છે, જે ધ્રુવ મહારાજે કરી હતી, પણ એ ભક્તિમાં કોણ હોવું જોઈએ તો કે ભગવાન. તો કે યોગની આપણે ભક્તિ, યોગ દ્વારા આપણે ભગવાનની ભક્તિ કરવી હોય તો પહેલા આપણે બ્રહ્મચર્યનું પાલન કરવું છે. આપણને ખબર છે સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું? બ્રહ્મચર્યનું પાલન. પછી આપણે શું કરવાનું છે તો કે આપણે આ બધી ઇન્દ્રિયોથી આપણે વિરક્ત થઈ જવાનું છે, ઇન્દ્રિયોને કંટ્રોલ કરી લેવાનું છે. બરાબર છે? બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે, ઇન્દ્રિયોને કંટ્રોલ કરવાની છે. એટલે અહીંયા આપણે પ્રત્યાહારનું જે કામ કરીએ છીએ, બરાબર, કે આપણે બધી વસ્તુ છે બંધ કરી દેવાની છે. અને પછી હૃદયમાં મન અને પ્રાણને મસ્તક. જો તમે લોકો જે લોકો યોગ શીખવાડતા હોય છે એ લોકો સમજાવતા હોય છે કે કઈ રીતે આ કરી શકાય, બરાબર. તો આપણને પ્રભુપાદ પણ સ્પષ્ટપણે સમજાવે છે કે કઈ રીતે આપણે પણ આ રીતે યોગ કરી શકાય છે. કે આપણા પ્રાણ હોય ને એને હૃદયમાં આપણે સ્થિત કરવાના, અને મનને હૃદયમાં સ્થિત કરવાનું, અને પ્રાણ હોય ને આપણે જે પ્રાણવાયુ હોય એને આપણે ક્યાં લઈ આવવાનો? અહીંયા લઈ આવવાનો, બરાબર છે, ત્યાં છેક ટોચ સુધી આપણા. અને એનું બહુ સરસ પ્રભુપાદે બહુ લખ્યું છે, તમે વાંચી શકો છો. અંદર કયો શ્લોક છે? 12મો છે ને. પ્રભુપાદ લખે છે કે આપણે પણ છે ને આપણે ટોચ સુધી લઈ શકીએ છીએ. કેટલા? ક્યાં સુધી? આપણા મસ્તકની ટોચ સુધી લઈ શકીએ છીએ, પ્રભુપાદ લખે છે. અને એ રીતે આપણે યોગમાં સ્થિત થવાનું, અને પછી આપણે ઓમકારનું ઉચ્ચારણ કરવાનું. અને એ રીતે ઓમકાર ઉચ્ચારણ કરતી વખતે આપણે ધ્યાન કોણ કરવાનું? કે પૂર્ણ પસંદ પરમેશ્વર ભગવાનનું. અને એ રીતે કરીને પણ આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકાય છે. અહીંયા યોગ દ્વારા ભગવાનને કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? ધ્યાન યોગમાં આપણને ભગવાને સરસ સમજાવ્યું કે 8 યમ દ્વારા, પણ અહીંયા ફક્ત આપણે મન, ધારણા, ધ્યાન, સમાધિ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ એટલું સમજાવવામાં આવ્યું છે. અહીંયા યમ નિયમ આસન નથી આપ્યા આપણને. કયા સ્ટેપ આપ્યા આપણને? પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. આપણને એટલા શબ્દોમાં આપણને સમજાવ્યું આમાં 4 શ્લોકની અંદર કે આપણે પણ યોગ દ્વારા, તો કે યોગ દ્વારા આપણે શું કરવાનું છે તો કે પહેલા આપણને અષ્ટાંગ યોગમાં આપણે સમજી ગયા કે આપણા આ જે આપણું ધ્યાન છે એ આ બંને ભ્રમરોની વચ્ચે સ્થિત કરવાનું છે, બરાબર છે. પછી આપણા જે હૃદયમાં મનને સ્થિત કરવાનું છે, અને પ્રાણને આપણે ઉપર લઈ આવવાના છે. અને આવું બધા જેને કહેવાય સિદ્ધિ જે લોકો કરે છે ને પ્રાપ્ત, એ લોકો આવું કરે પણ છે. ભગવાન ના પાડે છે ગીતામાં, છતાં પણ લોકો આ ધ્યાન, ધારણા, સમાધિ કરે છે, બરાબર. અને એ દ્વારા પણ ભગવત પ્રાપ્તિ ભગવાને આપણને કીધું ને 6ઠા અધ્યાયમાં, એવી રીતે પણ ભગવત પ્રાપ્તિ થઈ શકાય છે. પણ છતાં ભગવાન શું કે છે? 12મા અધ્યાયમાં કહેશે કે ક્લેશ અધિકતર ક્લેશામ અવ્યક્ત આસક્ત ચેતસામ. આમાં શું થાય છે કે એ જે ધ્યાન કરે છે ને તો એમાં ખાલી બ્રહ્મની ઉપાસના કરે છે. શું? નિરાકાર બ્રહ્મની. અને એના માટે ભગવાન કહે છે કે નિરાકારની ઉપાસના કરવી બહુ અઘરી છે. આપણે પણ કોઈનું ચિંતન કરવું હોય તો કોઈ વસ્તુ હોય તો તમે ચિંતન કરી શકો અથવા વિચાર કરી શકો. તમારી પાસે કઈ વસ્તુ જ નથી, એમને તમે કહો કે તમે એનો વિચાર કરો, તો તમે વિચાર કેવી રીતે કરી શકો? કઈ વિચાર કરવા હોય ને તો આપણે કઈક વસ્તુ જોઈએ, બરાબર ને. એ વસ્તુ તમે જોવો, પછી તમે આંખ બંધ કરો એનું ધ્યાન કરો તો તમે ધ્યાન કરી શકો, બરાબર. પણ જે કોઈનો આકાર જ નથી, નિરાકાર છે, અને તમે તેજની ઉપાસના તમે કેવી રીતે કરી શકો? પણ બધા કરતા હોય છે. અને એ રીતે ભગવાન કહે છે પણ તમે મને પ્રાપ્ત કરી શકો છો, પણ એ બહુ અઘરું છે. ભગવાન સમજાવે છે, બરાબર. તો હવે ભગવાન આપણને આગળ કહેશે કે કઈ રીતે આપણે છે એ પણ ભગવાનની ભક્તિ કરી શકાય છે, બરાબર. તો આપણે હવે કાલે લેશું. 9 મિનિટ એક્સ્ટ્રા થઈ ગઈ છે. જોકે આપણે તો જો કે 5 મિનિટ તો આપણે જેને કહેવાય કે ચર્ચા કરીએ છીએ અધ્યાયના, આગલા અધ્યાયની, પછી ચાલુ કરીએ છીએ. એટલે 5 મિનિટ આમ તો કલાક જ થાય છે ને, નથી વધારે વાર લાગતી, બરાબર ને. યસ. તો આપણે અહીંયા કંટ્રોલ કરીએ.
કઈ રીતે જો અહીંયા સમજાવે છે આપણે શું કરવાનું છે. હૃદયને મનમાં સ્થિર કરવાનું છે, ઇન્દ્રિય તૃપ્તિનો ત્યાગ કરવાનો છે, ઓમનો જાપ કરવાનો છે. 7 ચક્ર જો અહીં બતાવ્યા છે. જો તમને દેખાય છે 7 ચક્ર, બરાબર? પ્રાણવાયુને અજના ચક્ર સુધી લઈ જવાનું. જો અહીં લખેલું જ છે પીપીટીમાં કે આપણે પ્રાણવાયુને ક્યાં લઈ જવાનો છે. આપણે સમજવાની જરૂર જ નથી, આપણે આવું કરવાનું જ નથી, પણ લોકો કરતા હોય છે. તો આપણે આ કોક દી સમજ્યા હોય, કોક દી જાણ્યું હોય તો કોકની કેવા થાય કે આવું પણ લોકો કરતા હોય છે, બરાબર? કે શું કરે છે કે આ રીતે યોગ દ્વારા પોતાના મનને સ્થિર કરવા પ્રયત્ન કરે છે. મનને સ્થિર કરવા કેટલી સેકન્ડ માટે? 12 સેકન્ડ અને વધુમાં વધુ 144 સેકન્ડ સુધી પ્રયત્ન થાય છે. મન કંટ્રોલ થાય છે, વધારે થતું નથી, બરાબર? આપ સૌનો ખૂબ ખૂબ આભાર. પાંચા કલ્પતરુ અભ્યાસ કૃપા સિંધુ છે.